હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો સુંદર મજાના કીર્તન માટે. હરે કૃષ્ણ. હરે બધા જ વહાલા કૃષ્ણ પ્રભુજી વૈષ્ણવનું દંડવત ખૂબ ખૂબ પ્રણામ. સ્વાગત હરે છે. કૃષ્ણ પ્રભુ વેલકમ. દંડવત પ્રણામ. હરિ સુંદર પ્રભુજી, કૃષ્ણ કૃપાલય પ્રભુ, દંડવત ડોક્ટર વિનય પ્રણામ દવે પ્રભુજી, પ્રણામ. અરુણા હરે કૃષ્ણ માતાજી, પ્રભુજી, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ હિરલ માતાજી, રાજેન્દ્ર પ્રભુ, કલા માતાજી, પુષ્પા માતાજી, તેજલ માતાજી, એન્ડ મનોજ હરે કૃષ્ણ પ્રભુજી, પ્રભુજી. રમણ પ્રેષ્ટા પ્રભુજી, લતા માતાજી, હરે કૃષ્ણ નરેન્દ્ર પ્રભુજી. પ્રભુજી, ઉર્મિલા માતાજી. ખૂબ ખૂબ ધન્યવાદ હરે આપ સૌનો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ અને પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ નરેન્દ્ર પ્રભુ, વેલકમ. ખૂબ ખૂબ હરે ધન્યવાદ કૃષ્ણ સુરક્ષા પ્રભુજી માતાજી, દંડવત માનસી પ્રણામ. માતાજી, વિક્રમી કૃષ્ણ પ્રભુ અને આરતી માતાજી તમારી સેવા હરે માટે. કૃષ્ણ પ્રભુજી, દંડવત હરે કૃષ્ણ. હું ખૂબ ખૂબ આભારી છું હરે આપ કૃષ્ણ સૌનો. પ્રભુ દાદા. ધન્યવાદ. પ્રણામ માતાજી. હરે કૃષ્ણ મીનાક્ષી માતાજી, આરતી ને ગાંધી માતાજી એન્ડ પ્રવીણા માતાજી, વેલકમ. ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી શ્રીમદ ભગવદ્ ગીતા લેવલ 2 અધ્યાય નંબર 15 વિભાગ નંબર બીજો ની આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. શરૂઆત કરશું ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના મંગલાચરણથી શરૂઆત કરશું. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત. હરે કૃષ્ણ. વિક્રમ પંડ્યા પ્રભુજી, વેલકમ. હરે સ્વાગત છે આપ કૃષ્ણ સૌનું. પ્રભુજી. હરે કૃષ્ણ હરે હરે પ્રભુજી. કૃષ્ણ પ્રભુજી કૃષ્ણ. દંડવત બધા હરે જ પ્રણામ. પ્રભુજી કૃષ્ણ. માતાજીઓ, યસ જૈન પ્રભુ, ચેતના માતાજી, સ્વાગત છે આપ સૌનું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શરૂઆત હરે કરીએ. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. શ્રી શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય. શ્રી પ્રભુપાદ કી જય. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિतं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णा चैतन्यदेवं श्रीराधा कृष्ण पादान् सगण ललिता श्री विशाखान्वितांश्च. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे હરે कृष्णा કૃષ્ણ हरे હરે कृष्णा કૃષ્ણ कृष्णा કૃષ્ણ कृष्णा हरे કૃષ્ણ हरे હરે હરે हरे હરે राम રામ હરે રામ 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 હરે હરે. હરે. હરે હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુ. કૃષ્ણ. વેલકમ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. મીનાબેન ત્રિવેદી માતાજી, ગીતા માતાજી, ધર્મેન્દ્ર દેસાઈ પ્રભુજી એન્ડ રતિલાલ પ્રભુ એન્ડ દિવ્યેશ પ્રભુ, હરિન નૈના માતાજી, હરે કૃષ્ણ, વેલકમ. નિશા માતાજી, ધર્મિષ્ઠા માતાજી, ઉર્મિલા સંપત માતાજી એન્ડ ધાર્મી માતાજી, વેલકમ. પુનિત પ્રભુ, ઓકે, જાગૃતિ માતાજી. ચાલો શરૂઆત કરશું. 5 મિનિટનું ગઈકાલનું નાનું એવું રિવિઝન લઈ લે. ચાલો, યાદ છે ભાઈ ગઈકાલનો અધ્યાય? શું ચર્ચાઓ, કેટલી ચર્ચાઓ, કઈ? જુહી હરે માતાજી થી કૃષ્ણ શરૂઆત હરે કરીએ. કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, યસ. જુહી માતાજી, યસ પ્રભુ માતાજી, પ્લીઝ.
હરે કૃષ્ણ પ્રભુજી. હરે પ્રભુજી, કૃષ્ણ. ગઈકાલનો અધ્યાય જે હતો એ પુરુષોત્તમ યોગ છે, જેમાં ભૌતિક જગતને ભગવાને અસ્વસ્થ વૃક્ષ સાથે એમને સરખાવ્યું છે કે જેની અંદર ભગવાને એવું કીધું છે કે મનુષ્ય જે છે એક સકામ કર્મોમાં બંધાતો જશે તો એ આ વૃક્ષની એક ડાળીથી બીજી ડાળીની જેમ બીજી ડાળીમાંથી ત્રીજી ડાળીમાં ભટકતો રહેશે. અને આપણું એને જે વૃક્ષની ડાળીઓ જે છે એમાં ભગવાને કીધું છે કે ઉપર જે મૂળ જે છે ઉપરની બાજુ છે અને વૃક્ષની જે શાખાઓ છે નીચેની બાજુ છે. તો આપણે શાખાઓ જે છે એમાં બી નીચલી યોની ઉપરની યોનીમાં આપણે છે ને આપણા જે કર્મો અને પાપ કર્મો કે પુણ્ય કર્મો જે આપણે એમાં આપણે આવતા જતા રહીશું. આપણું પુનરાવર્તન થતું રહેશે. તો અગર આપણા ભૌતિક વૃક્ષ જે છે એને આપણે છોડી દઈશું અને આધ્યાત્મિક વૃક્ષની બાજુ જે એકચ્યુઅલ વૃક્ષ છે એની સાઈડ આપણે આપણો જવાનો પ્રયત્ન કરીશું તો ધીરે ધીરે આપણે આ વૃક્ષમાંથી બી આપણું આ ભૌતિક વૃક્ષને કાપી બી નાખીશું અને ભગવત ધામમાં જઈને ભગવાનની પાર્ષદ તરીકે આપણે સેવા કરી શકીશું. હરી બોલ. ખૂબ સરસ માતાજી, ધન્યવાદ તમારો. હિરલ માતાજી, want to add something? હરે કૃષ્ણ પ્રભુજી. પ્લીઝ આ ભૌતિક જગતને ભગવાને એ વડના ઊંધા વૃક્ષ સાથે સરખાવે છે, જેના મૂળ ઉપરની તરફ અને શાખાઓ નીચેની તરફ છે. આપણે આ વૃક્ષમાં ફસાઈ ગયા છીએ અને આપણા જે 3 ગુણો છે પ્રકૃતિના, એ ગુણોના પોષણ દ્વારા આપણે અહીંયા ફરીને જન્મ મરણના ચક્રમાં ફર્યા કરીએ છીએ. આ વૃક્ષને આપણે વિરક્તિના શસ્ત્ર વડે કાપી નાખવું જોઈએ, વૈરાગ્યના શસ્ત્ર વડે, અને કાપીને આપણે હંમેશના માટે જ્યાંથી ક્યારેય પાછું ના આવવું પડે તેવા ભગવત ધામ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના ધામમાં જવું આવશ્યક છે. અને એ જવા માટેનો એકમાત્ર વિકલ્પ છે ભગવાનની શરણે જવું, એમની શરણાગતિ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ બંને માતાજીઓ. યસ, ત્રીજા માતાજી પણ છે. આરતી માતાજી, ઓવર ટુ યુ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. બીજું આપણે સમજ્યા નિર્માણ મોહ કે આપણે મિથ્યા પ્રતિષ્ઠા મોહ કુસંગથી દૂર રહેવું જોઈએ અને બીજા પાસેથી માનની અપેક્ષા ન રાખવી જોઈએ, બીજાને માન આપવું જોઈએ. કૃષ્ણ સ્વામી છે, હું એનો દાસ છું, એ ધ્યાન રાખવું જોઈએ, એવી ભાવના રાખવી જોઈએ. અને વિનિવૃત્ત કામા એટલે કે કામ વાસનાથી દૂર રહેવું જોઈએ. અને દ્વંદ્વ વિમુક્તા એટલે સુખ દુઃખ લાભ હાનિ એવી બધા દ્વંદ્વથી મુક્ત રહેવું જોઈએ. હરે કૃષ્ણ. હરી બોલ. હરે કૃષ્ણ. યસ, નરેન્દ્ર પ્રભુ, યુ આર લાસ્ટ. બોલો બોલો. પ્રભુજી, ટૂંકમાં જ કહું છું પ્રભુજી કે ના આપણે કાલે ઓકે. જે 11 શ્લોક સુધી જોયું તો પહેલા 1 થી 6 શ્લોકની અંદર આપણને ભૌતિક અવસ્થામાં બતાવવામાં આવ્યું હતું કે તમે જે ભૌતિક અવસ્થામાં રહો છો એમાં કે આપણે પરમ શુદ્ધિ જે આપણે ભગવત ધામ મેળવવા માટે આપણે શું કરવું જોઈએ. અને 7 થી 12 શ્લોકની અંદર ભગવાન કહે છે કે તમે વિરક્ત લઈ બધા કર્મો મને સોંપી અને મારામાં જ આસક્તિ રાખશો તો તમે પરમધામ જાશો. એના માટે આપણે જે માતાજી દાખલા બધા કીધા એ દાખલા પણ આપણે જોયા હતા પ્રભુજી. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુજી આપનો. માતાજી, પ્રભુજી. વ્રજરાની વિનીતા માતાજી, વેલકમ. કાર્તિક પ્રભુ, દાદા પ્રણામ પ્રભુજી. દંડવત પ્રણામ. વેલકમ. સ્વાગત છે. હિરલ રામાનુજ હરે કૃષ્ણ માતાજી, પ્રભુજી, દંડવત પ્રણામ. જગન માતા, જયશ્રી માતાજી, વેલકમ. યસ, રાજેન્દ્ર પ્રભુજી, જામનગર થી જામનગર કે જમનદાસ જી, સોરી પ્રભુજી. યસ, વેલકમ પ્રભુ, વેલકમ. સ્વરૂપ પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ કર. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે ઓકે. કૃષ્ણ. હરે કૃષ્ણ. શશી માતાજી, આરતી માતાજી, સ્વાગત છે હરે આપનું. પ્રભુજી. ચાલો આપણે શરૂઆત કરીશું. ગઈકાલનો અધ્યાય આપણે 15મો અધ્યાય ચાલુ હતો અને એમાં 11 શ્લોક સુધી ચર્ચા કરીને આપણે ત્યાં વિરામ લઈ અને આજે ફરીથી આપણે ત્યાંથી રિઝ્યુમ કરી રહ્યા છીએ. તો ખૂબ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર 15મો અધ્યાય ચાલી રહ્યો છે મિત્રો. ખાલી 20 શ્લોકો છે આ અધ્યાયની અંદર, પણ બધા શ્લોકો દીવા જેવા છે. બરાબર. ખાલી આ એક અધ્યાયની અંદર ભગવાન ભૌતિક જગતની શરૂઆત, સૃષ્ટિનું નિર્માણ, આપણે કઈ જગ્યાએ છીએ, આપણે કોણ છીએ, બરાબર, બધી જ ચર્ચાઓ ઓલમોસ્ટ 20 શ્લોકની અંદર થઈ જાય. બરાબર. આજનો જે અધ્યાય છે પૂર્ણ પુરુષોત્તમ યોગ, જે આપણે 14મા અધ્યાયમાં જોયું હતું, પ્રકૃતિના 3 ગુણો કે સત્વગુણમાં હોય તો ઉપર જાય, રજોગુણમાં વચ્ચે અને તમોગુણમાં નીચે. તો ભગવાન એ સમજાવવા માટે જ આ અધ્યાયની શરૂઆત કરી. તો અહીંયા અર્જુનનો પ્રશ્ન નથી. તમે માર્ક કર્યું? અર્જુને ક્વેશ્ચન નથી પૂછ્યો. ભગવાને ડાયરેક્ટ ભૌતિક જગતની સમજાવવાની શરૂઆત કરી દીધી છે. બરાબર. શ્રી ભગવાન ઉવાચ.
ત્યાંથી શરૂઆત થઈ છે. અર્જુન ઉવાચ નથી. ઓકે, તો ભગવદ્ ગીતામાં 4 વક્તા છે બોલવા વાળા. ધૃતરાષ્ટ્ર ઉવાચ, સંજય ઉવાચ અને અર્જુન ઉવાચ. આ ત્રણેય વ્યક્તિ જયારે બોલે છે ત્યારે એનું નામ લઈને ઉવાચ વેદવ્યાસી લખે છે. પણ કૃષ્ણ બોલે છે ત્યારે કૃષ્ણ ઉવાચ નથી લખ્યું. ત્યાં લખ્યું છે ભગવાન ઉવાચ. તો આ આપણને યાદ રહેવું જોઈએ કે ભગવાન કોણ છે. વેદવ્યાસ જ્યાં કૃષ્ણ ઉવાચ લખી શકતા હતા જો કૃષ્ણ ભગવાન ન હોય તો, બરાબર. માધવ ઉવાચ લખી શકતા હતા. સંજય ઉવાચ જેમ લખે છે એમ કૃષ્ણ ઉવાચ લખી શકે ને, પણ અહીંયા લખ્યું છે ભગવાન ઉવાચ. તો આના ઉપરથી આપણને સમજાઈ જવું જોઈએ કે હુ ઇઝ ધ સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડહેડ. હી ઇઝ ઓનલી કૃષ્ણ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. ભૌતિક જગત ની સરખામણી ઊંધા વૃક્ષ અશ્વત્થના ઝાડ સાથે કરીને સરસ મજાની એનાલોજીથી એટલે કે ઉદાહરણથી આપણને સમજાવ્યું કે આપણે બધા ક્યાં ફસાણા છીએ. આપણું મૂળ બ્રહ્માજી ઉપરના લોકમાં છે. ભગવાને એ પણ સમજાવ્યું, બરાબર. ભગવાને એ પણ સમજાવ્યું કે આ જે વૃક્ષ છે શું કામ ઘટાટોપ થઈ રહ્યું છે, શું કામ મોટું થઈ રહ્યું છે. કારણ છે તમારી ઇન્દ્રિયોના વિષયો. ઈચ્છા બહુ મહત્વની વસ્તુ છે. આ એક જ એવી વસ્તુ છે જે તમને ને મને આ ભૌતિક જગતમાં વારંવાર 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 લાવે છે. તો ઈચ્છાને શૂન્ય કરી નાખીએ તો ભૌતિક જગતમાં આવવું પડે નહીં. તો ઈચ્છાને શૂન્ય કરી શકાય કે નહીં? ઇઝ ઇટ પોસિબલ ઓર નોટ? ક્વેશ્ચન ફોર યુ. ઈચ્છા શૂન્ય ના બોલો. પ્રભુજી. ના કરી શકાય ઈચ્છા શૂન્ય? બિલકુલ ના કરી તો શકાય. પછી હવે મારો એમાં ક્રોસ ક્વેશ્ચન છે કે તો પછી જે લોકો સંસાર છોડી દે, ઘર છોડી દે, પત્ની છોડી દે, બાળકો છોડી દે, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી લે, બરાબર, અને ઋષિકેશ જતા રહીએ, જુનાગઢ જતા રહીએ, તો એ ઈચ્છા શૂન્ય કે નથી શૂન્ય? બધું તો છોડી દીધું, કોઈ ઈચ્છા તો છે ને તમારી જેમ આપણી જેમ ટીવી સિરિયલ જોવાની, મૂવી જોવાની. તો હવે એ ઈચ્છા શૂન્ય ના કહેવાય? ક્વેશ્ચન ફોર યુ. શું કામ ના કહેવાય? હવે એ કહો શું કામ? ભગવાન મિથ્યા પ્રાપ્તિની તો ઈચ્છા અહંકારમાં કરીને એમને શેને? ભગવાન પરેશ શાહ પ્રાપ્તિની પ્રભુજી ઈચ્છા કઈક કરીને ભગવત પ્રાપ્તિની ઈચ્છા કરીને એમને એટલે તો એ તો આપણે ભગવાન નથી કરતા, આપણે નથી કરતા ભગવત પ્રાપ્તિની ઈચ્છા. હા એ તો કરીએ જ છીએ તો પછી ઓકે, યસ પ્રભુ, બરાબર બરાબર, જવાબ તમારો સાચો જ છે. કોઈને કેવું છે ઈચ્છા શૂન્ય થવાય કે ના થવાય? હરે Not કૃષ્ણ possible. પ્રભુજી ના થવાય. નહીં થાય. હા. એને પ્રભુપાદે ફલ્ગુ વૈરાગ્ય કહ્યું છે પ્રભુજી. ઓકે, થેન્ક યુ. હા, જીજ્ઞા માતાજી બોલી જાવ, ચાલો. ઈચ્છાને શૂન્ય ન કરી શકાય કેમ કે મનનો સ્વભાવ છે. મન તમે મ્યુટ થઈ ગયા. એક્સ્ટ્રીમલી સોરી. તમે માઇક ચાલુ કરો પાછું. હા પ્રભુજી, ક્યારે ઈચ્છા શૂન્ય ન કરી શકાય કેમ કે મન છે એ સ્વભાવે બહુ ચંચળ છે. કે અર્જુન કે છે કે પવનને વશમાં કરી શકાય છે પણ મનને વશમાં નથી કરી શકાતું. એનો ચંચળતા એનો સ્વભાવ છે, એટલા માટે ઈચ્છા શૂન્ય ન થઈ શકે. પણ ઈચ્છાને આપણે ડાયવર્ટ કરી શકીએ. હા, આપણે ઈચ્છા કરીએ કે ભાઈ હું સારા કપડા લઉં, તો ઈચ્છા એવી કે હું કૃષ્ણના મંદિરે જઈશ ત્યારે હું આ સારા કપડા પહેરીને જઈશ, કે વોટ એવર જે કાંઈ બી ઈચ્છા હોય કે રસોઈ બનાવવાની ઈચ્છા છે તો એ ડાયવર્ટ કરી શકાય. કરી શકીએ. વેરી ઇમ્પોર્ટન્ટ. ઈચ્છા શૂન્ય કરી શકાતી નથી. કારણ કે હું તમને એ પોઈન્ટ પૂછવા માંગતો હતો કે કોઈ ઘર છોડી દે, પરિવાર છોડી દે, બાળકો છોડી દે, બ્રહ્મચર્ય વ્રતનું પાલન પણ કરે, પણ ઈચ્છા તો મુક્તિની છે ને. મુક્તિ જોઈએ છે અને મુક્તિ મેળવવા માટેનો પ્રયત્ન એ પણ એક પ્રકારની ઈચ્છા જ છે. એ પણ એક પ્રકારનો કામ છે. કામ વાસનાની વ્યાખ્યા બહુ લાંબી છે, એક્સટેન્ડેડ બરાબર છે. એવું નહીં કે ખાલી કામ વાસના એટલે સ્ત્રી પુરુષના સંબંધોને કામ વાસના એટલે બધી જ ડિઝાયર જે તમારી ઇન્દ્રિયોને સંતુષ્ટ કરે છે. તો ઇવન મુક્તિ મેળવીને એ પણ તમે તમારા માટે જ કરી રહ્યા છો. એમાં કૃષ્ણની કોઈ પ્રસન્નતા નથી, પહેલી વસ્તુ. એટલે મુક્તિને તો આપણા આચાર્યોએ ચાંડાલયની કીધી છે, ચાંડાલયની, ડાકીની, બરાબર. એટલે વૈષ્ણવો તો મુક્તિની કામના પણ કરતા નથી. માંગે જન્મો જન્મ અવતાર રે, બરાબર. મમ જન્મની જન્મની, ભગવાન ચૈતન્ય મહાપ્રભુ શિક્ષાષ્ટકમ કહે છે ને, ન ધનમ ન જનમ ન સુંદરીમ ભવિતામ વા જગદીશ કામ. મમ જન્મની જન્મની, જન્મ ઉપર જન્મ આપો. તો ઈચ્છા શૂન્ય થઈ શકાતી
નથી, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ છે ઈચ્છાને કન્વર્ટ કરવાની છે. તો આ ઇન્દ્રિય વિષયો જે છે, આપણી ઈચ્છાઓ છે, એ જ આપણને અહીંયા આપણું વૃક્ષ મોટું કરે છે. પણ જો એ જ ઈચ્છાઓને યોગ્ય બાજુ ડાયવર્ટ કરીશું, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, ભગવાનના દર્શન કરવા, 16 માળા કરવી, 4 નિયમોનું પાલન કરવું, આ ઈચ્છાઓ કરીશું તો આ જ ઈચ્છા છે એ આપણા માટે સીડી બની જશે ભગવાનના ધામમાં જવા માટે. તો બહુ મહત્વનો મુદ્દો ગઈકાલનો. બરાબર. પછી ભગવાને કીધું વિરક્તિનું શસ્ત્રનો ઉપયોગ કરો અને મારી પાસે આવી જાઓ. તમે બધા ખોટી જગ્યાએ ફસાયેલા છો, ભગવાને કહી દીધું ગઈકાલે આપણને. બરાબર. અને ભગવાને લાસ્ટ આપણે ગઈકાલે વાત કરી કે શરણાગતિ કેવી રીતના થાય, ભગવાન પાસે જવાની પ્રોસેસ શું. તો 5મો શ્લોક, નિર્માણ મોહાજિત સંગ દોષ આધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામ. આ પ્રોસેસ છે. તો કઈ રીતના થશે? એક એકની પ્રેક્ટિસ કરવી છે. નિર્માણ મોહાની પ્રેક્ટિસ આજે કરશું, કાલ જીત સંગ દોષાની પ્રેક્ટિસ કરશું? ના, ખાલી ભગવાનના નામનો આશ્રય લો એટલે આ બાકીનું બધું એની મેળે થશે. આ ક્વોલિટી હોવી જોઈએ ભગવત ધામ જવા માટેની. તો ભગવાને એ કહ્યું. તો આ પેલું ભૌતિક જગત વિશેની વાત, અને બીજો વિભાગ ભગવાનના પોતાના ધામ વિશેની વાત. ભગવાનનું ધામ કેવું છે, બરાબર. ભગવાનના ધામની અંદર શું શું સુવિધાઓ છે. કોઈ એમ કે હું ભગવાન બની જાઉં, તો ભગવાન 7મા શ્લોકમાં કે છે તમે મારા અંશ છો, મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. પરમેનન્ટલી અંશ છો, પરમેનન્ટલી યુ આર માય સર્વન્ટ. બરાબર, ક્લિયર સ્ટેટમેન્ટ છે. આપણે દાસ છીએ તો આ સ્વીકારવું પડશે. બરાબર. ભૌતિક જગત આધ્યાત્મિક જગતનો તફાવત. અને એટલા માટે જ આપણે આપણી ઈચ્છાઓના કારણે એક પછી એક શરીર ગ્રહણ કરી રહ્યા છીએ. ભગવાને એક ઉદાહરણ પવનનું આપ્યું, પવન અને સુગંધનું, આપણને સમજાવવાની કોશિશ કરી કે તમે શું કામ નવા નવા શરીર ગ્રહણ કરો છો. તો આ બધી ચર્ચાઓ થઈ, કોણ સમજી શકે? બરાબર. તો કે જે જ્ઞાની માણસ હોય એ સમજી શકે. જ્ઞાન ચક્ષુષ. બરાબર. વિમૂઢા નાનું પશ્યંતી, મૂઢ માણસો આને સમજી શકતા નથી. આટલી ચર્ચા આપણે ગઈકાલે કરી, ત્યાં વિરામ લીધો, અને આજે ભગવાન એ જ ચર્ચાઓને આગળ વધારે. અને ભગવાન 12 થી લઈને 15મા શ્લોકમાં એ કયું જ્ઞાનની વાત કરે છે? આગળ કીધું ને જ્ઞાન ચક્ષુષ. બરાબર. વિમૂઢા નાનું પશ્યંતી, પશ્યંતી જ્ઞાન ચક્ષુષ. તો એ જ કન્ટેક્સમાં ભગવાન આગળ વધે છે કે કયું જ્ઞાન? તો એ 12, 13, 14 ને 15 શ્લોક જે છે એ જ્ઞાનની વાત કરે છે. બરાબર. કયું જ્ઞાન? તો હવે ભગવાન કૃષ્ણ બધાના પાલન કરતા છે, તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર. તો આ જ્ઞાનની વાત છે. યદ આદિત્ય ગતમ તેજો જગત ભાસયતે અખિલમ. સૂર્યનું તેજ કે આ સમગ્ર જગતના અંધકારને દૂર કરે છે, ભગવાન કે એ મારામાંથી આવે છે. યત ચંદ્રમસી યત ચાગ્નો તેજો વિધિમામકમ. ચંદ્રનું તેજ અને તથા અગ્નિમાનું તેજ પણ મારામાંથી ઉદ્ભવે છે. ભગવાને આગળ કહ્યું કે ના ધામમાં સૂર્ય ચંદ્રના તેજની જરૂર નથી, પણ આપણા ભૌતિક જગતમાં તો સૂર્ય ચંદ્ર છે અને એનાથી જ બધું આપણે ચાલે છે. આપણે ગઈકાલે વાત કરી કે ભૌતિક જગતના દરેક એનર્જીનો સોર્સ કોણ છે? સૂર્ય, સન. સૂર્ય ખાલી 1 મિનિટ માટે ઠંડો થઈ જાય તો બરાબર 5 સેકન્ડ પછી આ પૃથ્વી ઉપર કોઈ જીવ બચી શકે એવી શક્યતાઓ બહુ ઓછી છે, કારણ કે બધું ફ્રીઝ થઈ જાય, બધું જામી જાય. સૂર્યના ગરમીના કારણે જ બરાબર આપણે બધા જીવી રહ્યા છીએ. સૂર્ય ઠંડો થઈ જાય તો આ બધું જામી જાય. આપણે બધા, આપણા હાડકા જામી જાય, આપણું લોહી જામી જાય, બધું જામી જાય. બરાબર. તો આ ભૌતિક જગતમાં બધી જ એનર્જીનો સોર્સ અલ્ટિમેટલી સૂર્ય છે. બરાબર. પણ અહીંયા વ્યવસ્થા કોણે કરી છે સૂર્યની? આપણે કરી છે. કોને કરી છે? વૈજ્ઞાનિકો? કોને કરી? અહીંયા પણ વ્યવસ્થા ભગવાને કરી છે. મૂર્ખ માણસો એ સમજી નથી શકતા કે બધું કેવી રીતના ચાલે છે. ભગવાન એટલે સમજાવવાની કોશિશ કરે છે કે સૂર્ય અને ચંદ્ર, આને જેટલા પણ એનર્જીના સોર્સ તમને આ જોવા મળે છે, બધા જ સોર્સ, એ બધી શક્તિ કોના કારણે છે? કૃષ્ણના કારણે છે. આ સમજવું જોઈએ. તમે ઘરમાં રસોઈ બનાવો છો, કારખાના મોટા મોટા ચાલે છે, અગ્નિ વગર કારખાના ચાલી શકે? ફાયર વગર? બધામાં બરાબર ગેસ જોશે, સીએનજી જોશે. મોટા મોટા તમે મોરબીમાં જાઓ, મોટા મોટા કારખાના છે ટાઇલ્સના. એક દિવસ ગેસ બંધ થઈ જાય, આખું મોરબી બંધ થઈ જાય, કારખાના બંધ. બરાબર. જીબી એક દિવસ બંધ થઈ જાય તો આખું ઇન્ડસ્ટ્રીઝ બંધ થઈ જાય, એક દિવસમાં પૂરું ફિનિશ્ડ. બટ ટ્રેનો બંધ થઈ જાય,
જરા પાવર કટ કરી નાખો પૂરું. તો આ બધું જ જે કઈ ચાલી રહ્યું છે એ એનર્જી થી ચાલે છે અને એનર્જી ભગવાનની છે. વોટર સાયકલ, કાર્બન સાયકલ બધું જ સૂર્યના કારણે. પેટ્રોલ, ડીઝલ, હીરા, સોનું, ધાતુ ક્યાંથી મળે? પૃથ્વીના પેટાણમાંથી. હાઉ ઇટ ઇઝ પોસિબલ? બીકોઝ ઓફ સન. સૂર્યના કારણે થાય છે. અને સૂર્ય છે એ ભગવાનની આંખો છે. તો એની મદદ વગર જીવનું અસ્તિત્વ શક્ય બરાબર. એટલે ભગવાન અહીંયા પહેલું જ એક્ઝામ્પલ છે આદિત્ય એટલે કે સૂર્યથી ભગવાન ચાલુ કરે છે, જેનાથી ટોટલ એનર્જીનો સોર્સ છે. બરાબર. એટલે આપણે વિભૂતિ યોગમાં એ જોયું હતું કે સૂર્યચંદ્ર ભગવાનની આંખો છે. ભાઈ બાય ચાન્સ નથી. કોઈ એમ કહેતું હોય કે આ જગત બાય ચાન્સ ચાલે છે, ઓટોમેટિક ચાલે છે, આની ઉપર કોઈ નિયંત્રણ નથી, કોઈ કંટ્રોલ નથી, તો વ્યક્તિ મૂર્ખ છે. વ્યક્તિ મૂર્ખ છે. બરાબર. તમે અહીંયા ક્લાસમાં આવ્યા છો, તમે અહીંયા પ્રેઝન્ટેશન જોઈ રહ્યા છો, મને સાંભળી રહ્યા છો અને તમને એવું થાય કે આ બધું ઓટોમેટિક છે, બરાબર, તો આપણે બહુ બુદ્ધિશાળી નથી. બુદ્ધિશાળી વ્યક્તિ જાણે છે કે આની પાછળ ખાલી ટીચરની નહીં પણ ઘણા બધા વોલેન્ટિયરની મહેનત આની પાછળ જોડાયેલી છે. પીપીટી બનાવવા માટે, પ્રેઝન્ટેશન તૈયાર કરવા માટે, યુટ્યુબમાં લિંક મોકલવા માટે, યુટ્યુબને મેનેજ કરવું, એની ફાઇલ બધી મેનેજ કરવી, ઝૂમ મેનેજ કરવું, સેન્ટ્રલની અંદર બધા ડાટા પ્રોવાઈડ કરવો, લેવલ 1 માં કેટલા પાર્ટિસિપન્ટ, લેવલ 2 માં કેટલા પાર્ટિસિપન્ટ, કેવી રીતના ઇમ્પ્રુવ કરી શકાય, આખી એક મસ્ત મોટી ટીમ આની પાછળ લાગેલી છે. તો બુદ્ધિમાન વ્યક્તિ આ જાણી શકે. બરાબર. એટલે ભગવાન અહીં કહે છે કે આ ઓટોમેટિક નથી. બુદ્ધિમાન વ્યક્તિ એ જાણી શકે છે કે આ જગત છે એ ભગવાન દ્વારા ચલાયમાન છે. પાલન કરતા કોણ છે? કૃષ્ણ. એટલે આમાં જો ટાઇટલ ઉપર માર્યું છે કૃષ્ણ પાલન કરતા, 12 થી લઈને 15 શ્લોક. પાલન કરતા કૃષ્ણ છે આપણા. અહમ સર્વસ્ય પ્રભવો મત સર્વમ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવ સમન્વિતા. બુદ્ધિમાન વ્યક્તિ છે તે જાણી જાય કૃષ્ણમાંથી બધું આવે, કૃષ્ણ બધું ચલાયમાન કરે. બરાબર. પણ કૃષ્ણ ડાયરેક્ટલી ઇન્વોલ્વ થતા નથી. ભગવાન આ જગત પ્રત્યે આસક્ત નથી. આપણે 9મા અધ્યાયમાં ભણી ગયા છીએ ને, ભગવાન ડાયરેક્ટલી ઇન્વોલ્વ નથી થતા. ભગવાન હંમેશા ગોલોકધામમાં રહે છે. એટલા માટે જ મોટા મોટા વિદ્વાન લોકો પણ આમાં ભ્રમિત થાય છે. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશને તો માનશે પણ કૃષ્ણને માનશે નહીં. વાય? કૃષ્ણ ડાયરેક્ટ ઇન્વોલ્વ નથી થતા. બરાબર. મોટી મોટી તપશ્ચર્યાઓમાં જે કઈ પ્રસન્ન થાય બ્રહ્માજી, વિષ્ણુ અને શિવજી, એ આવે ભૌતિક જગતની અંદર બધું મેનેજ કરવામાં. કૃષ્ણ ઇઝ અ બોસ. બરાબર. જેમ બહુ મોટી કંપનીનો માલિક હોય, જેમ કે આપણા ફોર્ડ કંપનીના માલિક છે અમરીશ પ્રભુ, આલ્ફ્રેડ ફોર્ડ પ્રભુજી. બરાબર. તો એ તો એની માળા કરી રહ્યા છે માયાપુરની અંદર. તમે માયાપુરમાં જાઓ તો એ સવારમાં 16 માળા કરતા તમને દેખાય. બરાબર. મંદિર જોવે ક્યાં ક્યાં શું ઘટે છે, આ બધી વ્યવસ્થાઓમાં લાગેલા છે. આખા વિશ્વમાં એની કંપની ચાલે છે, ફોર્ડ કંપની મોટા મોટા વ્હીકલ્સ બનાવી રહી છે. બરાબર. તો ઘણા બધા કંપનીના એના એમ્પ્લોયીને ખબર જ ન હોય કે ભાઈ આ અમરીશ પ્રભુ કોણ. ધોતી કુર્તો પહેરીને કદાચ આવી પણ જાય તો ઓળખે પણ નહીં. એટલે આ જ છે અલ્ટિમેટલી બોસ. બરાબર. સેંકડો કંપનીના માલિક આ છે. બસ કૃષ્ણ આવી જ રીતના છે. કૃષ્ણ તો ગોલોકધામમાં ગાયો ચરાવી રહ્યા છે. જેમ અમરીશ પ્રભુ માળા કરી રહ્યા છે માયાપુરમાં, કૃષ્ણ ગોલોકધામમાં ગાયો ચરાવી રહ્યા છે. એના પાર્ષદો સાથે, ગોપીઓ સાથે આનંદ કરી રહ્યા છે. એ ડાયરેક્ટ આવતા જ નથી, તો આપણે ઓળખી જ નથી શકતા. બરાબર. છતાંય કૃષ્ણ કૃપા કરવા માટે અહીંયા આવે છે અવતાર લઈને, પણ ત્યારે આપણે ઓળખી નથી શકતા. જેમ મેં હમણાં કીધું, અમરીશ પ્રભુ કદાચ કોઈ કંપનીમાં ધોતી કુર્તો પહેરીને જાય, તિલક ધારણ કર્યું, માળા કરતા હરે કૃષ્ણ ઓળખી ના શકે આ કોણ, કોઈક સાધુ આવ્યા હશે. એમ્પ્લોયી જો કોઈ જોયા જ ન હોય એના એમ્પ્લોયી, તો એને એમ થાય ને કે અલ્ટિમેટ બોસ છે. બરાબર. ખબર જ ના. તો ઠીક છે, અત્યારે તો ટેકનોલોજીનો જમાનો છે, ઝૂમ ઉપર મીટિંગ ના હાથે બધું થતું એટલે ઓળખે, બાકી આ બધું ના હોય તો ઓળખે પણ નહીં કે અલ્ટિમેટ બોસ છે. એમ આ ભૌતિક જગતની અંદર લોકો બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ ને તો ઓળખે છે, મોટા મોટા બ્રાહ્મણ લોકો, વિદ્વાન લોકો પણ કૃષ્ણને ઓળખવા સહેલા નથી. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. કૃષ્ણને કોઈ ઓળખી જાય, વાસુદેવ કૃષ્ણને, તો એ કોઈ સામાન્ય જીવ નથી, સમજો. ભગવાન સ્વયં ભગવદ ગીતામાં કહે છે વ્યક્તિ કેવો છે? દુર્લભ, રેર. ઘણા બધા એમ કે સર્જન છે,
બ્રહ્માજી કરે પાલન, વિષ્ણુ કરે અને સંહાર શિવજી કરે. પણ એક વૈષ્ણવ છે એ જાણે છે બરાબર કે આ ત્રણેય જે છે ભગવાનના 3 ગુણા અવતાર છે. ગુણા અવતાર છે. સત્વગુણના ગુણા અવતાર ભગવાન વિષ્ણુ, રજોગુણના ગુણા અવતાર ભગવાન બ્રહ્માજી, તમોગુણના ગુણા અવતાર ભગવાન શિવજી. અને આ ત્રણેય જે છે એ ભગવાનના ડાયરેક્ટ નિર્દેશનની અંદર આ કાર્ય કરી રહ્યા છે. ભગવાન એને ગાઈડ કરી રહ્યા છે, આમ કરો, આમ કરો, આમ કરો, આમ કરો. અને એ હું કહેતો નથી, શાસ્ત્રમાં સ્વયં બ્રહ્માજી અને સ્વયં શિવજી કહી રહ્યા છે. રુદ્રગીતની અંદર શિવજી કહે છે ને કેન્ટો 2 માં સ્વયં બ્રહ્માજી કહે છે. સ્વયં એ બંને જ કહે છે કે ભાઈ સુપ્રીમ અમે નથી. તો આ જયારે આપણે સમજીએ ને તો બુધા ભાવ સમન્વિતા, નહીતર આપણે બુદ્ધિશાળી નથી. આ જાણવું જોઈએ. વૈજ્ઞાનિકો માટે ભગવાન જવાબ આપે 13મા શ્લોકમાં. વૈજ્ઞાનિકોને એમ થાય કે આ ગ્રહો બરાબર એની મેળે ફરી રહ્યા છે. કોણ કરી રહ્યું છે? સૂર્ય આટલો બધો પ્રકાશિત છે કેવી રીતના? તો કે મોટો ધડાકો થયો ને બરાબર, તો એક્સપ્લોઝન થયું, બસ ત્યારથી કે સૂર્ય તપી રહ્યો છે. કોણ એક્સપ્લોઝન કરવા ગયું હતું ભાઈ? RDX લઈને કોણ ગયું હતું? કોને? બરાબર, કોઈ આન્સર નથી. બરાબર, ત્યારે ભગવાન અહીંયા આન્સર આપે છે એ વાતનો. ગામ આવિશ્ય ચ ભૂતાની, ગામ આવિશ્ય, દરેક લોકની અંદર, દરેક ગ્રહની અંદર ભગવાન કે આવિશ્ય, હું પ્રવેશ કરું છું. કયા સ્વરૂપે પ્રવેશ કરે છે? તો કે એક બ્રહ્માંડ હોય તો કૃષ્ણ કે હું એમાં ગર્ભોદક્ષાય વિષ્ણુ તરીકે પ્રવેશ કરું. 14 લોક હોય તો કૃષ્ણ કહે છે 14 લોક, અને એને અંદર ચેતના પ્રવેશ કરવા માટે હું જ શિરોદક્ષાય વિષ્ણુ તરીકે પ્રવેશ કરું છું. ઓટોમેટિક નથી ચાલતું. ગામા વિશ્ય ચ ભૂતાની. બીજું, ધારયામી અહમ ઓજસા, ક્લિયરલી કીધું ને. ધારયામી, ધારણ કરું છું, અહમ એટલે કે હું, ઓજસા, ઓજસ એટલે શક્તિ. ભગવાન કે ભાઈ હું મારી શક્તિથી એને ધારણ કરું છું. વૈજ્ઞાનિકોને આન્સર છે. આ બધા ગ્રહો કઈ રીતે એની ગતિમાં ચાલી રહ્યા છે? સૂર્ય, ચંદ્ર, બધા જ ગ્રહો કેમ એકાબીજા ટકરાતા નથી ભાઈ? કેમ ભાઈ સૂર્ય એવું નથી કેતો કે ભાઈ આજે તો રવિવાર છે, ભાઈ તમે બધા રવિવારની રજા રાખવા જ હું રજા રાખું છું. મારે રોજ બહાર નીકળવાનું, રોજ તમને તાપ આપવાનો. આજે હું બહાર નહીં, હું આજે બરાબર હું તપીશ નહીં, મને બહુ ગરમી થાય છે, હું તપીશ નહીં ભાઈ, આજ સન્ડે. કોણ કરી રહ્યું છે આ બધું મેનેજ? બરાબર ને? બધા જ લોક ભગવાનની શક્તિથી હવામાં તરી રહ્યા છે. ભગવાનની શક્તિથી. બ્રહ્મ સંહિતામાં સ્વયં ભગવાન બ્રહ્માજી કહી રહ્યા છે. બરાબર. તો સરસ એક એક્ઝામ્પલ છે પ્રભુપાદ આપે છે કે માણસમાં જ્યાં આત્મા હોય, ચેતન તત્વ હોય, ત્યારે પાણીમાં તરી શકે છે. બરાબર. આત્મા નીકળી જાય ને એ માણસ ડૂબી જાય. પછી ભલે એ બોડી સડી જાય પછી ઉપર તરે એ વસ્તુ જુદી છે, પણ એકવાર આત્મા જતી રહે ને, ચેતના જતી રહે, માણસ અંદર ડૂબી જાય. બરાબર. જેવી રીતે હાથમાં ધૂળ પકડી રાખો બરાબર તો પડી નથી જતી, પણ જેવી હવામાં ફેંકી દેશો નીચે પડી જશે. ભગવાન આ બધા જ ગ્રહોને પોતાની મુઠ્ઠીમાં પકડીને રાખ્યા છે. ત્યારે એકબીજા સાથે ટકરાતા નથી. બરાબર. ને બધા એક સાથે, જો આ સરસ મજાનું બનાવ્યું છે ને, બરાબર, જો સૂર્યના હાથમાં બધાની દોરી છે. બધાને જો જરા આગા પાછા થાય તો તરત બધાને મેનેજ કરે છે. કારણ કે સૂર્ય છે ભગવાનની બરાબર વિભૂતિ છે, એ જો બધાને મેનેજ કરી શકે છે. બરાબર. તો મત પરતરમ ન અન્યત કિંચિત અસ્તિ ધનંજય. હે ધનંજય, જાણી લે કે મારા ઉપર કોઈ તત્વ છે, હું સૌથી ઉપર છું, હું મેનેજ કરું છું. પુષ્ણામી ચૌષધિ સર્વા, બધી જ ઔષધિઓ વનસ્પતિઓનું હું પોષણ કરું છું. કેવી રીતના? સોમો ભૂત્વા રસાત્મક, ચંદ્ર થઈને હું સગળી વનસ્પતિઓને જીવન રસ પ્રદાન કરું છું. ભગવાનના કારણે ચંદ્ર દ્વારા રસ પ્રદાન થાય. ફળમાં, શાકભાજીમાં, ફ્રૂટમાં. એક જ પ્રકારની જમીન હોય, એક જ પ્રકારનો સૂર્યપ્રકાશ હોય, એક પ્રકારનું પાણી હોય, એક પ્રકારની ખેડૂતની મહેનત હોય, છતાં એક બાજુ ટમેટા વાવો અને ખાટા હોય, એક બાજુ મરચા વાવો અને તીખા હોય. કોણ ટેસ્ટ ભરવા ગયું હતું એની અંદર? ટમેટાને ખાટા બનાવવા કોણ ગયું? મરચાને તીખા બનાવવા કોણ ગયું? અહીંયા ભગવાન કહે છે પુષ્ણામી ચૌષધિ સર્વા સોમો ભૂત્વા રસાત્મકમ, હું રસ એની અંદર આપું છું. ખારો સમુદ્રના કિનારે 50 ફૂટ દૂર, 100 ફૂટ દૂર, 200 ફૂટ દૂર, બરાબર 50 ફૂટ 100 ફૂટ ઉપર નારિયેળીની અંદર નારિયેલ, બરાબર, નારિયેળની અંદર નારિયેલ આવે, એની અંદર જે મીઠું મધમત્તું જે પાણી ભરાય છે, કઈ પ્રકારની મોટર એની અંદર ફિટ કરી છે કે પૃથ્વીના પેટાળમાંથી પાણીને ખેંચી લેવાનું? કઈ પ્રકારનું ફિલ્ટર એમાં ફિટ કરવામાં આવ્યું છે કે ખારા પાણીને મીઠું મધમત્તું કરીને એમાં સ્ટોર કરવાનું?
કોણે, કયા વૈજ્ઞાનિકે મોટર ફિટ કરી છે નારિયેળીની અંદર છે? લોજિકલી વિચાર કરીએ તો બુદ્ધિશાળી વ્યક્તિ સમજી જાય કે આની પાછળ કોઈક વ્યવસ્થા હોવી જોઈએ. એ વ્યવસ્થા સ્વયં કૃષ્ણ છે. બરાબર. તો આ છે ભગવાન એ કહે છે સોમ ભૂતવા રસાત્મકમ, હું 6 પ્રકારના રસ ભગવાન કે હું જ આપું છું. કયા કયા 6 રસ છે? મધુર, અમ્લ, લવણ, કટુ, તિક્ત અને કસાય. મધુર એટલે મીઠું, અમ્લ એટલે ખાટું, લવણ એટલે ખારું, કટુ એટલે તીખો, તિક્ત એટલે કડવું અને કસાય એટલે તુરું. આયુર્વેદની અંદર મુખ્ય 6 રસની ચર્ચાઓ છે. તો ભગવાન કે આ બધા રસ હું આપું છું. આમ તો આ જેલ છે જ્યાં આપણે છીએ ત્યાં, પણ કેટલી ફેસિલિટી આપણને આપવામાં આવી જોઈ. બરાબર. કેરીની સિઝનમાં કેરી આવે. બરાબર. આ જેલમાં રહીએ ભગવાને કેટલી ફેસિલિટી પ્રોવાઈડ કરી છે. હે, ફરવા જવું હોય તો કેટલા બધા લોકેશન ભગવાન એ મૂક્યા છે. તમે ફરવા જઈ શકો છો, બીચ ઉપર જઈ શકો, પહાડ ઉપર જઈ શકો, બરાબર, જંગલમાં જઈ શકો. કેરીની સિઝનમાં કેરી, અલગ અલગ પ્રકારની મીઠાઈઓ. જેલમાં કેટલી બધી સુવિધા. આપણે તો વિદ્રોહ કરીને આવ્યા છીએ ને કૃષ્ણનો, કે હું તમારી સેવા નહીં કરું. બરાબર. છતાંય કૃષ્ણ કેટલા કૃપાળુ છે, તમારા મારા માટે કેટલી વ્યવસ્થા કરીને મૂકી છે. ખરેખર કોઈ જેલમાં હોય, બરાબર, અને જેલર થોડીક પણ એને સુવિધા આપે, ધારો કે કોઈ જેલમાં હોય, બીડી પીવાનો બરાબર આદિ હોય, અને જેલર એક બીડીનું એક જુડી લઈ આવીને આપે, તો જેલરનો આભાર માને ને કેટલા બધા પૈસા આપે. ત્યારે એ જેલર એટલું કરી દે. આવી બધી વ્યવસ્થાઓ જેલમાં થતી હોય, તમને ખબર છે. બરાબર. વિચાર કરો, આવડી મોટી જેલમાં આપણે બધા અહીંયા છીએ, આટલી મોટી વ્યવસ્થા કૃષ્ણએ આપણા માટે કરી છે. ત્યારે કીધું આપણે કૃષ્ણને થેન્ક યુ? ભગવાન તમે કેટલા કૃપાળુ છો, અમે તમારાથી ભાગીને આવી ગયા, તમારી સેવા નહોતી કરવી એટલે ભગોડા છીએ અમે તો. પણ કૃષ્ણ તમે કેટલા દયાળુ છો, તમે તો અહીંયા કેટલી બધી વ્યવસ્થાઓ અમારા માટે મૂકી છે, કેમ કે અમે એન્જોય કરી શકીએ છીએ. હું તો સ્વાર્થી માણસ છું, સેવા નથી કરવી, બરાબર, સુધરવું જ નથી મારે તો, છતાં તમે મારો આટલો ખ્યાલ રાખો છો. એ કૃષ્ણ છે. બરાબર. તો હવે અહીંયા ભગવાને કીધું કે વેજીટેબલ શું આપવું, ફ્રૂટ શું આપવું, એની અંદર રસ શું આપવું. આનાથી આપણું પૂરું થઈ જશે? ભગવાન કે ના. બરાબર. ઇવન આપણે જે ખાઈએ છીએ શાકભાજી, ફ્રૂટ્સ ને બધું પચાવશે કોણ? કોણ પચાવશે? આપણને તો ખાવાની ભાન પડે. અહીંથી ગુલાબજાંબુ નીચે ગયું પછી ખબર ગુલાબજાંબુ એ થયું હું? કેરીની સિઝનમાં કેરી ખાઈ લીધી. કેરી અહીંયા સુધી છે ને ત્યાં સુધી જ આપણને ખબર છે. બરાબર. કેવી મીઠી છે, કેસર છે કે લંગડો છે, તોતા છે, કે આનો ટેસ્ટ ભાવ્યો ને આનો ટેસ્ટ નો ભાવ્યો. એ બધું અહીંયા સુધીના જ ખેલ છે. બરાબર ને? આ જે જીબડી છે ત્યાં સુધી. અને નીચે ગયા પછી કોણ અંદર જોવા ગયું છે કે આમાંથી કેટલું પ્રોટીન બન્યું, કેટલું કાર્બોહાઈડ્રેટ બને છે, કેટલું ફેટમાં કન્વર્ટ થયું, કેટલું આમાંથી બ્લડ બને છે, માંસ બને છે, બોન બને છે, ચામડીને પોષણ, આંખને પોષણ, હાડકાને પોષણ કોણ વ્યવસ્થા કરે? તમે કે હું? કોણ કરી અંદર જઈને? બધું છૂટું કોણ પાડે? વૈજ્ઞાનિકો, ડોક્ટરો અંદર જઈને છૂટું પાડે? કોણ કોણ કરે છે? કોણ? તમને ખૂબ આશ્ચર્ય થાય એઝ અ ડોક્ટર તરીકે. બરાબર. મેં અલગ અલગ ઘણી બધી સર્જરીઓ જોઈ છે, ઓપરેશન જોઈ છે. સૌથી મોટું આશ્ચર્ય મને ત્યારે થાય કે જયારે ખોપડી તોડીને જયારે બ્રેનનું ઓપરેશન ચાલતું હોય ને, જોયું છે, આશીષ પણ કરાવ્યું બ્રેનનું ઓપરેશન, તો આપણને ખૂબ આશ્ચર્ય થાય કે આપણા બ્રેનની અંદર આપણા વાળ જેટલી બારીક બરાબર લોહીની નળીઓ છે. વાળ જેટલી આપણા જે વાળ છે કે નહીં માથામાં, એવી બારીક લોહીની નળીઓ છે. બધાની અંદર સરસ રીતના લોહી જાતું તમે જોઈ શકો. ડ્યુરિંગ સર્જરી ઓપરેશન ચાલતું હોય તે તમે જોઈ શકો કે આ બ્લડ અહીંથી આમ જાય છે. વિચાર કરો કે આટલી મોટી વ્યવસ્થા કોણે ઊભી કરી હશે? આજ સુધી વિજ્ઞાન છે આ શરીરનો પાર નથી પામી શક્યું. પામી શક્યું હોય તો શરદી જેવી બીમારી મટાડી શક્યું હોય ને? ખબર છે તમને કે આજનું મેડિકલ સાયન્સ ગમે એટલું પણ એડવાન્સ હોય, શરદીની દવા નથી શોધાણી? ખબર છે કે નથી ખબર? પ્રભુજી, અમે તો શરદીની દવા લેવા જાય છે, એ શરદી મટાડતું નથી. એ શરદી મટાડતું નથી, એ ખાલી એને દબાવે છે. એને દબાવે છે, કમ્પ્રેસ કરે છે. શરદીની આજ સુધી કોઈ મેડિસિન વૈજ્ઞાનિકો શોધી શક્યા નથી. આવી હજારો બીમારી છે જેની કોઈ મેડિસિનની શોધ નથી થઈ, કારણ કે આપણા શરીરને સુદ્ધા જાણતા નથી. આપણે માનીએ છીએ કે ભગવાન નથી. આપણે એવું માનીએ છીએ કે હું જ ભગવાન છું. આપણે આપણા શરીરને પણ જાણી શકતા નથી અને આપણે ભગવાન બની જવું છે. તો ભગવાન એ ક્લિયરલી કહે છે કે અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત
હું જ છું વૈશ્વાનર, એટલે કે જઠરાગ્નિ થઈને જીવ માત્રના શરીરમાં પ્રાણીનામ દેહમ આશ્રિત, એની અંદર આશ્રિત થઈને હું. આ શ્લોક આયુર્વેદમાં પણ ભણાવવામાં આવે છે. ભગવાન વધારે ડિટેલમાં જઈને કે છે કે બેટા તમે શાકભાજી ફ્રૂટ આ બધું ખાવ છો ને, એનો રસ સુગંધ તો મેં આપ્યું છે, ઉગાડ્યું છે મેં, પણ તમે ખાવ ને પછી તમે આગળની જે પચાવવાની ક્રિયા છે ને, ભગવાન કે એને પચાવવા માટે મારે અંદર જવું પડે ને ત્યારે એ પચે છે. કેટલા બધા આપણે ડિપેન્ડેબલ છીએ કૃષ્ણ ઉપર, છતાં પણ આપણે કૃષ્ણનો કોઈ આભાર પ્રગટ કરતા નથી. તમારું મારું પાચન એ ભગવાન કે અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણી નામ દેહમાં. અહમ એટલે કે હું કરી રહ્યો છું, ભગવાન કરી રહ્યા છે, બીજું કોઈ નહીં, સ્વયં કૃષ્ણ. બરાબર. તો ભગવાન એ બધી જ બીમારીનું મૂળ પાચક અગ્નિની મંદતા એને સમજાવે છે. જે લોકો આયુર્વેદ વિશે થોડું જાણતા હોય એને ખબર હશે કે બધી જ બીમારીનું મૂળ છે એ તમારું પાચન તંત્રની અગ્નિની મંદતા. તમારો જયારે અગ્નિ મંદ થાય ને ત્યારે તમને બધી બીમારીઓ એક પછી એક ચાલુ થાય. પછી એ ડાયાબિટીસ હોય, બીપી હોય, હરસ, મસા, ભગંદર, વોટ એવર, કઈ પણ બીમારીનું અલ્ટિમેટલી મૂળ છે એ તમારી અગ્નિની મંદતા, અને ભગવાન એ સમજાવે છે. પ્રાણપાના સમાયુક્ત પચમ્યા. પ્રાણપાન સમાયુક્ત, પ્રાણ અને અપાન એ વાયુને સંતુલિત કરે. વાયુના ટોટલ 5 પ્રકાર છે શાસ્ત્રની અંદર. પ્રાણ કે જે આપણું બ્રેન, આપણું લંગ, આપણું હાર્ટને મેનેજ કરે. બીજું અપાન, જે આપણા શરીરને સાફ કરવાનું કામ કરે. ત્રીજું વ્યાન, વ્યાન વાયુનું કામ છે આપણા શરીરમાં સર્ક્યુલેશન કરવાનું. મેં હમણાં કીધું ને કે બ્રેનની અંદર ઝીણી ઝીણી લોહીની નસો હોય. તમને જોઈને આમ આશ્ચર્ય થાય કે કેટલું કૃષ્ણ મેનેજ કરી રહ્યા છે અંદર બેઠા 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 બેઠા. કોણ પમ્પિંગ કરતું હશે? વિચાર કરો, આપણા જન્મથી લઈને આપણા મૃત્યુ સુધી આની અંદર એક એવી મોટર મૂકવામાં આવી છે જે ધબક 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 લોહીને ફેંકા રાખે. કોઈ દી થાકતું નથી. 30 વર્ષ, 40 વર્ષ, જેટલું તમારું આયુષ્ય હોય, 60 વર્ષ, 70, 80 વર્ષ સુધી મોટર હાલે. આવી મોટર કોઈ બનાવી છે અત્યારે વૈજ્ઞાનિકો? 80 વર્ષ સુધી હાલે, અને આખા શરીરની બધી લોહીની નસોમાં એ બ્લડને સપ્લાય કરે. બરાબર. તો આ વ્યાન વાયુનું કામ છે. પછી આવે સમાન વાયુ. સમાન વાયુ છે એનું પાચનનું કામ, એનાલાઇટિકનું કામ, પ્રોટીન છૂટું પાડવું, આ બધું કામ છે સમાન વાયુનું. અને છેલ્લે આવે ઉદાન વાયુ. ઉદાન વાયુનું કામ છે બોલવાનું. બરાબર. રેસ્પિરેટરી સિસ્ટમને મેનેજમેન્ટ કરવાનું, મતલબ શ્વસન તંત્ર. તો આ છે. તમે બ્રાહ્મણોને ક્યારેક વિધિ કરવા માટે બોલાવ્યું તો બ્રાહ્મણોને તમે સાંભળ્યા છે, ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા. ભગવાનને જયારે જમાડે ત્યારે 5 પ્રકારના વાયુ નું નામ લઈને ભગવાનને જમાડવામાં આવે. તો આ 5 પ્રકારના વાયુ પ્રાણપાના સમાયુક્ત કોણ કરે? કૃષ્ણ કે હું કરું છું. બરાબર. તો બહુ ક્લિયરલી છે. કોઈ નાસ્તિક એમ કે હું ક્યાં છે ભાઈ તમારો ભગવાન, હું નથી માનતો તમારા ભગવાનને. અરે ભાઈ, તું જે ખાય ને એ પચાવે કૃષ્ણ, તું માને કે ના માને? બાકી ગળાની નીચે શું બરાબર ઉતરા પછી શું છે કોને ખબર? એટલે પ્રભુપાદ સરસ, કોઈ એમ કે વેદોમાં ક્યાં આપ્યું છે, તો પ્રભુપાદ વેદાંત સૂત્ર 1.2.27 બૃહદારણ્યક ઉપનિષદનો રેફરન્સ આપે છે. તાત્પર્ય જરૂર તાત્પર્ય વાંચજો. સુંદર પ્રભુપાદ તાત્પર્ય આપ્યું છે. બરાબર. અને છેલ્લું પચામી અન્નમ ચતુર્વિધમ. ભગવાને કહી દીધું 4 પ્રકારના અન્નનું પાચન હું કરું છું, તમે નહીં કરી શકો. તમને ખાલી ખાવાની ખબર પડે. અડધી રાતે તમારે પંજાબી ખાવું હોય, બરાબર, પછી ભગવાન કે પચાવવાનું તમારે તો પંજાબી ખાઈને ઘરે જઈને એસી ચાલુ કરીને સુઈ જવાનું. બરાબર. ભગવાન અંદર પાચનનું કાર્ય કરે છે. સર્વ પ્રકારના અન્ન 4 પ્રકારના, બરાબર, એમાં વિભાજિત કરી શકાય. ચાટવાના, ચૂસવાના, ચાવવાના અને ગળી જવાના. 4 પ્રકારના, એટલે ચતુર્વિધમ. બરાબર. તો બધું જ અન્ન ભગવાન પચાવે છે. મતલબ આપણે બિલકુલ સ્વતંત્ર નથી. સમજ્યા? આપણે સ્વતંત્ર નથી. આપણું પાચન પણ ભગવાન કરે. એટલે ભગવાન અહીં ચેલેન્જ આપે છે આ શ્લોકની અંદર. ભગવાન ક્યાં છે, ભગવાન ક્યાં છે, હું નથી માનતો ભગવાનમાં. ભગવાન કે બેટા ખાલી આ એક મારી જે શક્તિ રહી ને, વૈશ્વાનરો ભૂતવા, આ ખાલી હું બંધ કરી દઈશ ને દીકરા, તારું ખાવાનું પાચન છે એ તું અંદર પેટ ભર્યું જ રહેશે, પાચન નહીં થાય. અને બેટા ડોક્ટર બદલાવતો તું થાકી જઈશ, પણ એક ડોક્ટર આનું નિદાન નહીં કરી શકે શું કામ પાચન નથી થતું. અને ખરેખર જે ડોક્ટર તરીકે હું તમને કહું કે આનું કોઈ નિદાન નથી. તમને પાચન ન થતું હોય, ડોક્ટર તમારું નિદાન ખરેખર કરી નથી શકતા. કોઈ ડોક્ટર એમ કહી દે કે આના રિપોર્ટ થાય છે તો તમે કહો કોઈ રિપોર્ટ નથી થતા. એન્ઝાઇમ્સ ના રિપોર્ટ કરે છે, બાકી કોઈ ના કહી શકે તમારું પાચન પેલા 80% હતું અને મારી દવા લઈ લો, બરાબર, સુધરી જશે, 100% થઈ જશે. રિપોર્ટ જ નથી પાચન બાબતનો કોઈ.
તમે જમ્યા એમાંથી કેટલું પચે છે ને કેટલું નથી પચતું એનો કોઈ રિપોર્ટ થતો જ નથી. એટલે ભગવાન કે બેટા ડોક્ટર બદલાવતો થાકી જઈશ ને, તું કેસ કે હું નથી માનતો, આ તો હું તારા ઉપર કૃપા કરું છું, નથી માનતો કરે છતાંય હું કૃપા કરું છું. બાકી તું ડોક્ટર બદલાવતો ફરીશ, બરાબર, તારું બીમારીનું નિદાન કોઈ નહીં કરી શકે. આટલા આપણે ભગવાન ઉપર ડિપેન્ડેબલ છીએ. કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ આપણા પાલન કરતા છે. આપણે આ શ્લોકમાં એ સમજીએ છીએ. અને હવે ભગવાન છેલ્લે કહે છે, ઘણા બધા કહે છે કે કૃષ્ણ અને પરમાત્મા બે જુદા જુદા છે, ભગવાન ક્યાં છે, પરમાત્મા કોણ છે? ત્યારે કૃષ્ણ કહે છે, સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો. કૃષ્ણ કે પરમાત્મા હું જ છું. પરમાત્મા મારામાંથી જ આવે છે, હૃદયમાં રહેલો છું, દરેક જીવના હૃદયમાં હું રહું છું. શું કરો છો ભગવાન તમે ત્યાં બેઠા બેઠા? 13મા અધ્યાયમાં પરમાત્માના બે કર્મ, બે કામ વિશેની વાત હતી. કયા કયા? 13મા અધ્યાયમાં ભગવાન પરમાત્મા તરીકે શું કામ કરે? ઉપદ્રષ્ટા અને અનુમંતા. હવે અહીંયા ભગવાન બીજા 3 કામ વિશે વાત કરે છે હૃદયમાં બેઠા બેઠા. શું? મત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ ચ. કે હું જ આપું છું શું? સ્મૃતિ, જ્ઞાન અને અપોહનમ. સ્મૃતિ એટલે યાદ શક્તિ. ઘણા ઘમંડ હોય, હું બહુ હોશિયાર છું, આઈએએસ આઈપીએસ એન્જિનિયર, બરાબર, મારા દમ ઉપર બન્યો છું, મને બહુ યાદ રહેતું હતું, મારી સ્મરણ શક્તિ સારી હતી. પણ બેટા, કોને આપું છે સ્મૃતિ? કોને આપી છે? ભગવાન કે મત, મારા દ્વારા અપાય છે. ઘણા બધાને જ્ઞાનનો ખૂબ ઘમંડ હોય, હું બહુ બુદ્ધિશાળી છું, મને બધું બહુ સમજાઈ જાય છે. જ્ઞાન કોણ આપે? દદામી બુદ્ધિયોગમ તમ યેન મામુપયાન્તિ તે. 10મા અધ્યાયમાં પણ આ ભણી ગયા છે. ભગવાન જ્ઞાન આપે છે, બરાબર. અને અપોહનમ ચ. અપોહનમ એટલે વિસ્મૃતિ, ભૂલવાડી દેવું. તમને એમ થાય કે આવું કેવું ભગવાન અંદર બેઠા બેઠા ભૂલવાડી દે? ખૂબ જરૂરી છે. ગઈકાલે માતાજીનો એક પ્રશ્ન હતો ને કે ભાઈ પૂર્વ જન્મ યાદ આવી ગયો, આની પહેલાનો જન્મ, ઓલી પહેલાનો જન્મ યાદ આવી ગયો. ફાયદો શું? તમે એ બધા જન્મ યાદ કરીને દુઃખી થશો, બરાબર. કેવી રીતના તમે મૃત્યુ પામ્યા હતા, તમારા પિતાજી, તમારા દાદા, તમારી પત્ની, તમને બધું યાદ આવશે. પૂર્વ જન્મનું દુઃખી થશો. ઇવન આ જન્મનું પણ બધું તમને યાદ રહે તો તમે દુઃખી થઈ જાવ, તમે દુઃખમાંથી બહાર ના નીકળી શકો, બરાબર. આપણું સ્વજન આપણને કોઈ છોડીને જતું રહીએ, બરાબર, કોઈની પત્ની બરાબર છોડીને જતી રહી, મતલબ મૃત્યુ પામી હોય, અથવા તો છૂટી ગઈ હોય, અથવા કોઈ ખૂબ પ્રેમ કરતી હોય ને પછી દગો આપે, અથવા પ્રેમ કરતો હોય ને દગો આપે, બરાબર, અથવા તો માતા પિતાનું મૃત્યુ થઈ જાય, અથવા તો કુમળા એવા બાળકનું મૃત્યુ થઈ જાય, બરાબર. કેટલું દુઃખ હોય, બરાબર, ને અસહ્ય હોય ને શરૂઆતમાં. પણ સમય ધીમે 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 જાય એટલે શું થાય? ભૂલાઈ જાય. ભૂલાઈ જાય ને, ગમે એવું હોય તોય ભૂલાઈ જાય. સગો દીકરાનું મૃત્યુ પામ્યો હોય, શરૂઆતમાં યાદ આવે, બહુ યાદ આવે, વર્ષો યાદ આવે, 2-3 વર્ષ ખૂબ યાદ આવે. પછી ધીમે 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 મહિને મહિને યાદ આવે, એની જે તિથિ આવે ત્યારે. પછી વર્ષે યાદ આવે, એની જયારે તિથિ હોય ત્યારે ખૂબ યાદ આવે, બરાબર. આમ કરતા 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 શું થાય? અપોહનમ, ભૂલાઈ જાય. નહીતર તમે જીવી કેવી રીતના શકો? તમે વિચાર કરો, અત્યાર સુધી, બરાબર, તમારા જન્મથી લઈને આજ સુધી જેટલા પણ તમારા સગાવાલાનું કોઈ મૃત્યુ થયું હોય, તમને કોઈ છોડીને જતા રહ્યા હોય, તમારી સાથે કોઈ દગો કર્યો હોય, આ બધું તમને શબ્દસહ યાદ હોય તો અત્યાર સુધી પરફેક્ટ. એ જ દિવસે, જે દિવસે બનાવ બન્યો હતો, એવું ને એવું આજે પણ ફ્રેશ તાજું યાદ હોય તો. દીકરીની વિદાય થાય ત્યારે માં અને બાપ રોઈ રોઈને અડધા થઈ જાય. હવે વિચાર કરો કે એ સમય જેટલું દુઃખ હોય એટલું ફ્રેશ એવું ને એવું દુઃખ આખી જિંદગી રહે તો મા બાપને જીવી ના શકાય ને? જીવી શકાય? સુસાઇડ કરી લે ને, ટેન્શનમાં, ડિપ્રેશનમાં, મગજ કામ કરતું બંધ થઈ જાય. એટલે ભગવાન એક શક્તિ પોતાની એ પણ અહીં મૂકે છે, અપોહનમ ચ. વિચાર કરો કેટલા ડિપેન્ડેબલ છીએ આપણે, કે આપણે ભૂલવા માટે પણ કૃષ્ણની મદદ લેવી પડે છે. આપણે આપણી સ્વતંત્રતાથી ભૂલી પણ ના શકીએ, વ્યવસ્થા એ કૃષ્ણ કરે છે. અને ભગવાન હવે સ્ટેટમેન્ટ આપે છે, વેદેશ સર્વેર અહમ એવ વેદ્યો. સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય હું જ છું. આપણને એમ થાય કે આ વાંચી લઈએ, ઓલું વાંચી લઈએ, તે વાંચી લઈએ. ના, ઘણા હોય છે 4 વેદને જાણનાર ચતુર્વેદી, બરાબર, સંસ્કૃતના સ્કોલર, વેદાંતિઓ તમને ઘણા મળશે, જેમને 12 વર્ષ સુધી કાશીની અંદર જઈને, ઋષિકેશની અંદર જઈ યોગ કરી, તપશ્ચર્યા, જ્ઞાન યોગનો અભ્યાસ કર્યો. એને તમે પૂછો નિષ્કર્ષ શું છે? તમે વેદો ઉપનિષદો વાંચ્યા, એનો નિષ્કર્ષ સાર કહો, બરાબર. એને પૂછો કે ભગવાન કોણ છે, તો એ કહેશે નિરાકાર છે.
ભગવાન નિરાકાર છે, ભગવાનનો કોઈ આકાર નથી. પણ હું તમને એમ કહું, ખાલી આ 1.5 કલાકના આ ક્લાસની અંદર તમને ખબર પડશે કે ભગવાન નિરાકાર નથી. તો આની પહેલા કેટલી વખત આપણે સાબિત કરી ચુક્યા છે ભગવદ ગીતાની અંદર. આજે પણ ભગવાન સાબિત કરશે ભગવાન નિરાકાર નથી, ભગવાન નો આકાર છે. ખાલી કોઈ ભગવદ ગીતા વાંચી લે ને પ્રભુપાદની, તો એને ખબર પડી જાય કે વેદેશ્ચ સર્વેર અહમ એવ વેદ્યો, વેદો જાણીને તમને તમારે મને જાણવાનો છે. બરાબર? તો આ ઇમ્પોર્ટન્ટ છે. જ્ઞાની તો રાવણ હતો. રાવણ પાસે વેદોનું જ્ઞાન નહોતું. શું લાગે તમને? જ્ઞાની વેદો ઉપનિષદો બરાબર એટલો પાવરફુલ હતો ને. નક્ષત્ર તો એના કહેવાય ખાટલાના બરાબર ઢોલિયાના ઓલા હોય ને એમાં બાંધેલા હતા. અને ગ્રહો બરાબર જેને આપણે પ્રશંસા કરતા હોય ને, આ શનિ ને ચંદ્ર ને બધા ગ્રહો બરાબર, એ બધા એને પગથિયા ઉપર રાખી દીધા હતા. એના ઉપર પગ દઈને તો હાલતા હતા. જે શનિ મહારાજ થી આપણે બહુ ડરીએ છીએ, શનિ મહારાજ ને ઊંધા લટકાડી દેતા હતા દિવાલમાં સામે, કે મારી બાજુ જોવાનું નહીં. બરાબર? જે વાયુ દેવતા, વરુણ દેવતા બરાબર જેની આપણે પૂજા કરીએ છીએ, એ વાયુ દેવતા છે. એ કહેવાય કે પવન નાખવાનું કામ કરતા હતા. અગ્નિ દેવતા રાવણ માટે રસોઈ બનાવવાનું કામ કરતા હતા. તમને શું લાગે છે? હા, એટલો પાવરફુલ માણસ હતો એ. બરાબર? આટલું બધું જ્ઞાન, આ બધું હોવા છતાં એમાંથી એક કડી બરાબર ખૂટતી હતી. શું? એકડો નહોતો. મીંડા પાછળ ઘણા બધા હતા. વેદોનો મીંડા, ઉપનિષદો, તપશ્ચર્યા, 10,000 વર્ષ સુધી તપ, અનુષ્ઠાનો બધું હતું. પણ આગળ એકડો એક નહોતો. એકડો હતો એ રામ હતા. આગળ એક છે એ કૃષ્ણ છે. એકની પાછળ બધા મીંડા હોય તો કામના, નહીતર બધા મીંડાઓનો કોઈ મતલબ નથી. એટલે મીંડા પાછળ ઘણા હતા. એકની પાછળ એક મીંડું લાગે તો 10 થાય, 2 લાગે તો 100 થાય, 3 લાગે તો 1000 થાય. મીંડા હતા એની પાસે. એક એકડો નહોતો. એટલે અલ્ટિમેટલી કઈ મતલબ ના રહ્યો. તો જ્ઞાની તો રાવણ હતો ને. કોઈ મતલબ નથી એવા જ્ઞાનનો જે કૃષ્ણને ના ઓળખી શકે, જે રામને ના ઓળખી શકે. વેદાંત કૃત વેદવિત એવ ચ હમ. છેલ્લે ભગવાન એ કહે છે કે અલ્ટિમેટલી વેદાંતનો જે સંકલન કરતા છે હું જ છું. બરાબર? એટલે અહીંયા બહુ જ ક્લિયરલી કીધું છે કે વેદનો સાર શું છે. ખાલી ભગવદ ગીતા વાંચો તો પણ ખબર પડે કે વેદનો સાર છે ભગવાનને જાણવા, કૃષ્ણને જાણવા અને એની ભક્તિ કરવી. હવે આગળના જે શ્લોક છે 16, 17 ને 18 વાત થઈ વેદાંત સૂત્રની. ગયા ને આ શ્લોકની અંદર 15માં. એટલે ભગવાન વેદાંત સૂત્રમાં જાય છે. હવે વેદાંત સૂત્રમાં જઈ વેદાંત અને વેદનો જે સાર છે એ સાર રૂપ 3 શ્લોક ભગવાન ત્યાંથી લઈ આવે છે. એ શ્લોક છે 16, 17 ને 18, જેને ત્રિશ્લોકી ભગવદ ગીતા પણ કહેવામાં આવે છે. એક છે ચતુર્શ્લોકી ભગવદ ગીતા. એ ક્યાં છે? 10મા અધ્યાયમાં છે ને. ક્યાંથી ચાલુ થાય? કયા શ્લોક થી? શ્લોક નંબર બોલો. ચતુર્શ્લોકી ભગવદ ગીતા. ઓકે. હવે બીજું ત્રિશ્લોકી ભગવદ ગીતા ક્યાંથી ચાલુ થાય? 15.16 થી ત્રિશ્લોકી ભગવદ ગીતા. અને એક છે એક શ્લોકી ભગવદ ગીતા. એ કઈ? એક શ્લોકી ભગવદ ગીતા કયો શ્લોક? બોલો. સર્વધર્માન પરિત્યજ્ય. એ એક શ્લોકી ભગવદ ગીતા છે. કોઈ એક શ્લોક નહીં સમજી જાય ને તો તરી જાય. નહીતર આ 3 શ્લોક, નહીતર 4 શ્લોક, એના ઉપર 108 પણ છે ઇમ્પોર્ટન્ટ શ્લોક, ને અલ્ટિમેટલી 700 શ્લોક છે. બરાબર? તો આ જે 3 જે શ્લોક છે એમાં ભગવાન પોતાનો પુરુષોત્તમ યોગ બરાબર એ વેદાંત સૂત્રમાંથી લઈને આપે છે કે આપણે કોણ છીએ, ભગવાન કોણ છે, એની ચર્ચા ભગવાન કરવાના છે. અને 15.16 ભગવાન બરાબર હવે કહે છે, રેફરન્સ લઈ આવે છે વેદાંતમાંથી. દ્વાવિમો પુરુષો લોકે ક્ષરક્ષાચર એવ ચ. ભગવાન કે 2 પ્રકારના જીવ છે, ક્ષર અને અક્ષર, ચ્યુત અને અચ્યુત. ક્ષર અને અક્ષર. અક્ષર એટલે જેનો કોઈ દિવસ નાશ ના પામે. આના ઉપરથી ભગવાનના ધામનું નામ પણ એક નામ છે. શું? અક્ષરધામ. અક્ષરધામ કોનું છે? કૃષ્ણના ધામનું નામ છે. બરાબર? તો ક્ષર અને અક્ષર. અને ક્ષર સર્વાણી ભૂતાની કુટસ્થો અક્ષર ઉચ્યતે. ભૌતિક જગતમાં પ્રત્યેક જીવ પતનશીલ છે. ભગવાન બેની વ્યાખ્યા આપે છે. ક્ષર કોને કહેવાય, અક્ષર કોને કહેવાય? ક્ષર એટલે પતનશીલ ભૌતિક જગતમાં. આધ્યાત્મિક જગત એટલે કે ભગવાનનું ધામ, ત્યાં બધા જીવ છે ને કેવા જીવ કહેવાય? અચ્યુત. બરાબર? જેનો ક્યારેય નાશ નથી થતો. એટલે 2 પ્રકારના જીવ ઈચ્છા અને કર્મ પ્રમાણે આગળનું જળ શરીર પ્રાપ્ત કરે છે.
બરાબર. કોઈ કર્મ એ પ્રમાણે કરશે ભગવાનનું ધામ પ્રાપ્ત કરશે, બરાબર, દિવ્ય શરીર. એવા કર્મ કરશે ભૌતિક જગતની અંદર જળ શરીર પ્રાપ્ત કરશે, બરાબર. તો ભૌતિક જગતમાં જીવનો જ્યારે સંપર્ક થાય, જીવ તો ભગવાનનો અંશ છે, પણ જ્યારે અહીંયા મનસષ્ટાની ઇન્દ્રિયાણી, બરાબર, અહીંયા જ્યારે એનો સંપર્ક થાય છે ત્યારે એ જીવ છે બદ્ધ થઈ જાય છે, બરાબર. એક સરસ મજાનું ઉદાહરણ છે, બરાબર, કે એક વખત એક જીવ ભગવાનને પૂછે છે, બરાબર, કે મારો ને તમારો સંબંધ શું છે ને તમે કોણ છો. તો ભગવાન એની સાથે ચર્ચા કરતા કરતા ચાલ્યા જતા હોય છે. એટલે રિયલ ઇન્સિડન્સ નથી કે પુરાણોની પણ ચર્ચા નથી, પણ સંતો ખાલી સમજાવવા માટે આચાર્યો કહે છે, એટલે હું કહું છું કે એમાં થિયેટર આવે છે, બરાબર, વચ્ચે. તો ચાલો કે ભાઈ મૂવી જોઈ લઈએ, બરાબર. તો ભગવાન એને કહે છે કે આ ટિકિટ લઈ લે. 2 ટિકિટ લીધી, અંદર ગયા, બાજુમાં બેઠા છે ભગવાન અને જીવ. તો જીવ હજી ભગવાનને ઓળખે છે, વાતચીત ચાલુ છે બધું, પણ લાઇટ બંધ થઈ ગઈ, ઓલા દેખાતું બંધ થઈ ગયું, અને સામે મૂવી ચાલુ થઈ ગયું છે. હવે ધીમે ધીમે નંબર થી મૂવી ચાલુ. જેવું મૂવી ચાલુ થયું ને, તો જીવ એની અંદર મૂવીમાં એટલો બધો ઓળઘોળ થઈ ગયો કે આજુબાજુમાં શું છે એનું ભાન રહેતું નથી. આવું થાય કે નહીં વાસ્તવિક રીતના? થિયેટરમાં જોવા ગયા હોય ત્યારે મૂવી, આજુબાજુનું પરિસ્થિતિ ખબર ના હોય, શું ચાલે, કોણ શું કરે, કાંઈ ખબર ના પડે. પોપકોર્ન ખાતા ખાતા બાજુમાંથી ક્યારેક ખવાઈ જાય, ખબર ના પડે કે આ બાજુ પત્ની બેઠી છે કે આ બાજુ બેઠી છે, કઈ ધ્યાન ન હોય. મૂવીમાં એટલા ઓળઘોળ થઈ જાય લોકો, બરાબર. એવું લાગે કે આ મૂવીમાં છે બધું સાચું જ છે. એમાં કોઈ કરુણ દ્રશ્ય આવે તો ઘણા બધા રડતા હોય, એમાં સારા દ્રશ્ય આવે તો હસતા હોય. બાજુમાં કોણ બેઠું છે ભૂલાઈ જાય, ગાડીની ચાવી ક્યાં પડી છે એ ભૂલાઈ જાય, ઉપલા ખિસ્સામાં નીચલા ખિસ્સામાં બધું ભૂલાઈ જાય. બસ આ ભૌતિક જગતમાં આપણે આવે ને ત્યાં મૂવી ચાલુ થઈ જાય છે એકચ્યુઅલી. એક પત્ની છે એની અંદર, એક પતિ છે, એક પ્રકારના મા બાપ છે, બાળકો છે, એક જોબ ઉપર આપણે જે સરસ મજાનું પિક્ચર ચાલુ થઈ જાય. ભગવાન અંદર બેઠા હોવા છતાં આપણે એને ઓળખી નથી શકતા. બાજુમાં બેઠા છે થિયેટરમાં, નથી ઓળખી શકતા, પણ આપણે તો અંદર બેઠા છે તોય નથી ઓળખી શકતા. શું કામ? કારણ કે અહીંયા આવીએ છીએ એટલે બંધ થઈ જાય છે, લાઈટો બંધ થઈ જાય, અંધારું થઈ જાય, અજ્ઞાન રૂપી, બરાબર, કુટસ્થ, બરાબર. તો આના ઉપરથી ખબર પડે આપણને કે શું કામ આપણે બંધ થઈ જાય. કારણ કે આપણે આ વિષય જે સામે ચાલે છે ને પિક્ચર, એને રિયલ માની લીધું છે. પણ મૂવી પૂરું થાય ને એટલે તરત લાઈટો ચાલુ થઈ જાય. લાઈટો ચાલુ થઈ જાય પછી બધું ભાન થઈ જાય. હા, બરાબર, કોણ છે આજુબાજુમાં, ક્યાં બેઠો છું, કઈ હરોળ છે, હા મારું પાકીટ કઈ ગયો ગોતો. કારણ કે મૂવીનો ટાઈમ પૂરો થઈ ગયો. પાકીટ, ચાવી બધું બરાબર તો છે ને યોગ્ય જગ્યા, અત્યાર સુધી તો યાદ પણ નહોતું, બરાબર. એમ જયારે જ્ઞાનનો પ્રકાશ થઈ જાય તો બધું યાદ આવી જાય. ભગવાન કોણ છે, બરાબર, ક્ષર અને અક્ષર, બરાબર. ભૌતિક જગતમાં પ્રોબ્લેમ રહેવાનો છે, કારણ કે 6 પ્રકારના પરિવર્તન વારંવાર આવશે. જન્મ થશે, વૃદ્ધિ થશે, બરાબર, પછી સ્ટેબિલિટી આવશે, પ્રજોત્પાદન થશે, ક્ષય થશે ને વિનાશ થશે, બરાબર. તો આ જગતમાં કીડીથી લઈને બ્રહ્માજી સુધી, બરાબર, બધા જ જયારે આ ભૌતિક પ્રકૃતિના સંસર્ગમાં આવશે ને, તો એ ઉપર નીચે થયા જ રાખશે. સર અને અક્ષર થયા રાખશે, બરાબર. ત્યારે ભગવાન 30 શ્લોકી ભગવદ્ ગીતાના પહેલા શ્લોકની અંદર ભગવાને કહી દીધું 2 પ્રકારના જીવ છે. કયા? ક્ષર અને અક્ષર. એટલે કે જે નિત્ય મુક્ત આત્માઓ છે અને એક નિત્ય બદ્ધ આત્માઓ છે. નિત્ય મુક્ત ભગવાનના ધામમાં છે, નિત્ય બદ્ધ આપણે બધા અહીંયા છીએ. 2 પ્રકારની વાત કરી દીધી. હવે ભગવાન કહે છે ઉત્તમ પુરુષસ્ત્વ અન્ય. હવે એક અન્ય પણ છે, એક અન્ય પણ છે, જે ઉત્તમ પુરુષ પરમાત્મે ત્યુ ઉદાહત, એને પરમાત્મા કહેવાય છે. આગળ 2 જુદા કીધા છે અને પરમાત્માને અહીંયા ત્રીજી આઈડેન્ટિટી આપી છે. આનો ઉપરથી ખબર પડવી જોઈએ કે આત્મા પરમાત્મા બની શકતો નથી. કારણ કે આગળ કહી દીધું ને, સર અને અક્ષર 2 પ્રકારના જીવ છે. અને ઉત્તમ પુરુષત્વ અન્ય. અન્ય એટલે આ બંને ઉપરાંત એક ઉત્તમ પુરુષ, બરાબર, પરમ પુરુષ છે. કોણ? તો કે પરમાત્મા, એ પરમાત્મા છે, જેઓ સાક્ષાત અવિનાશી ભગવાન છે. અચ્છા, એ શું કરે છે? પરમાત્મા છે, બરાબર, નિરાકાર છે. શું છે? ભગવાન કીધું સર અને અક્ષર જે જીવ છે, બરાબર, તો પરમ પુરુષ કોણ છે? તો કે એ પરમાત્મા, એ હું છું. આગળ તો કીધું ને, બરાબર, કે સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો, હું હૃદયમાં બેઠો છું. તો પરમ પુરુષ કોણ?
તો અર્જુને આગળ જવાબ આપ્યો છે ને 10મા અધ્યાયમાં, પરમ બ્રહ્મ પરમ ધામમ, બરાબર, કે પરમ બ્રહ્મ તમે છો. બ્રહ્માજીએ પણ જવાબ આપ્યો છે ને, પરમ પુરુષ કોણ? ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ, બરાબર. તો પરમાત્મે ત્યુદાહત, પરમાત્મા તરીકે ભગવાન કે હું સ્વયં છું. અને આનો જવાબ તમે જોશો તો 8મા અધ્યાયના 4થા શ્લોકમાં પણ આપ્યો હતો. અધિભૂતમ ક્ષરો ભાવો પુરુષા અધિદેવતમ અધિયજ્ઞો અહમ એવ અત્ર દેહે દેહ ભૃતાવરમ, કે હું જ છું જે તમારા દેહે દેહ ભૃતાવરમ, પરમાત્મા તરીકે હૃદયમાં બેઠો છું, હું છું. પરમાત્મા બીજું કોઈ નથી. એટલે ભગવાન એકદમ ક્લિયર કહે છે કે એમનું અસ્તિત્વ અલગ છે. સર અને અક્ષર ઉપરાંત પરમાત્મા તરીકે કૃષ્ણનું અસ્તિત્વ અલગ છે. ક્યારેય કોઈ જીવ પરમાત્મા બની શકતો નથી, વિલીન થઈ શકતો નથી. અહીંયા એવું નથી કહેવામાં આવ્યું કે એ જ સર અને અક્ષર જીવ તપ અને સિદ્ધિ પ્રાપ્ત કરીને માયામાંથી બહાર નીકળે એટલે એ ઉત્તમ પુરુષ બની જાય, એવું લખ્યું છે. માયાવાદીઓ આપણને આવું સમજાવતા હોય છે કે તમે તપ કરો, યોગ કરો, ધ્યાન કરો, એક દિવસ આ આત્મા છે પરમાત્મામાં ભળી જશે અને આત્મા પરમાત્મા બની જશે. ક્યાં લખ્યું છે? આ 2 શ્લોકની અંદર જોવો તો આની અંદર કમ્પ્લીટલી કોન્ટ્રા છે. આની પહેલાના શ્લોકમાં કીધું સર અને અક્ષર બે જીવ જુદા, નિત્ય બદ્ધ નિત્ય મુક્ત, બરાબર, અને ઉત્તમ પુરુષ તત્વ અન્ય ઉત્તમ પુરુષ છે જુદા છે. એ સર અને અક્ષર 2 થી પરે છે, એનાથી જુદા છે. મતલબ એ પરમાત્મા સ્વયં કૃષ્ણ પોતાની વાત કરે છે. એ શું કરે છે પરમાત્મા? યો લોકત્રયમ આવિશ્ય, ત્રણેય લોકની અંદર આવિશ્ય પ્રવેશ કરે છે. આપણે કરી શકીએ છીએ 3 લોકની અંદર? અહીંથી રાજકોટ જવું હોય તો બસ ગોતવી પડે, કે મળે નહીં આપણને. અને આપણે 3 લોકમાં પ્રવેશ કરીશું. યો લોકત્રયમ આવિશ્ય, તો કોણ કરે છે? સ્વયં કૃષ્ણ. યો લોકત્રયમ આવિશ્ય, 3 લોકની અંદર. એટલે તમને એમ થાય કે પ્રભુજી તમે તો 14 લોક સમજાવ્યા હતા. 3 લોક એટલે આપણી ઉપરના લોક ને આપણી નીચેના લોક ને આપણે જે રહી છીએ એક લોક. આપણી ઉપર 6 લોક છે, જેમાં સૌથી ઉપર સત્યલોક બ્રહ્માજીનું, તપોલોક એની નીચે, જનલોક, મહરલોક, સ્વર્ગલોક, ભુવરલોક અને ભૂરલોક, આપણી ઉપરના, બરાબર. આપણી નીચેના લોકની અંદર તમે જોવો તો અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાલ, આપણી નીચેના. અને એની નીચે પણ 28 પ્રકારના નર્ક છે. તો આ 3 આપણી ઉપરના, અહીં ભૂરલોક અને આપણી નીચેના બધા જ લોકની અંદર યો લોકત્રયમ આવિશ્ય, કૃષ્ણ કહે છે કે હું ત્યાં જાઉં છું અને હું મેનેજ કરું છું. બિભર્ત્ય, બિભર્તી એટલે કે પાલન કરવું. પ્રભુપાદ શબ્દાર્થમાં સમજાવે છે, છેલ્લો જે શબ્દ છે બિભર્ત્ય વ્યય ઈશ્વર, બિભર્ત્ય એટલે પાલન, અવ્યય એટલે કે અવ્યય કોણ છે? કૃષ્ણ. 4થા અધ્યાયમાં ભણી ગયા ને, અજો અપી સન અવ્યયાત્મા. 4થો અધ્યાય યાદ કરો, ત્યાં ભગવાને પોતાનું ઇન્ટ્રોડક્શન આપવાની શરૂઆત ક્યાંથી કરી હતી? 4થા અધ્યાયમાંથી, જન્મ કર્મ ચમે દિવ્યમથી, બરાબર. ભગવાને ત્યાં કીધું તું ને, અજો અપી સન અવ્યયાત્મા, મારો કોઈ જન્મ નથી, અવ્યયાત્મા. તો અહીંયા એ જ કહે છે બિભર્ત્ય અવ્યય. અવ્યય કોણ છે? તો આગળ તો કીધું હું છું. ઈશ્વર, ઈશ્વર કોણ છે? તો આગળ તો કીધું હું છું. મત પરતરમ ન અન્યત કંચિત અસ્તિ ધનંજય, ઈશ્વર એટલે ભગવાન, બરાબર. તો ભગવાન કે હું પાલન કરું છું. પોતે અવિનાશી ભગવાન છે, બરાબર, છતાંય કણ કણમાં પ્રવેશ કરે છે અને બધાનું એ પાલન કરે છે. બધાને ચેતના આપવા વાળી જે પરમ ચેતના છે એનું નામ છે ભગવાન. નિત્યો નિત્યા નામ ચેતનશ્ચ ચેતના નામ. કઠોપનિષદનો રેફરન્સ પ્રભુપાદજી તાત્પર્યની અંદર આપે છે, બરાબર. તો આ સમજવું પડશે આપણે કે ક્ષર અને અક્ષર જીવ જુદા છે અને ઉત્તમ પુરુષ છે એ ભગવાન શ્રી કૃષ્ણ છે, એ જુદા છે. આપણે, અને બીજું કે સર અને અક્ષર છે એનું પણ અલગ આઈડેન્ટિટી છે, એનું રૂપ છે, અને ઉત્તમ પુરુષ એની પણ અલગ આઈડેન્ટિટી છે અને એનું પણ રૂપ છે, નિરાકાર નથી, બરાબર. નહીતર અહીંયા કીધું હોય ને કે ઉત્તમ પુરુષસ્ત્વ અન્ય એ નહીં, અહીંયા નિરાકારની વાત થઈ હોય કે એક તો સર અને અક્ષર છે અને પહેલા ત્રીજું નિરાકાર છે, અને એક દિવસ આ સર અને અક્ષર છે નિરાકારમાં ભળી જશે. પણ આવું તો ક્યાં આવતું નથી. એક શ્લોક કોઈ ભગવદ્ ગીતાની અંદર આ ટાઈપનો આવતો નથી. તો શું કામ લોકો નિરાકારની ઉપાસના કરતા હશે, નિરાકારનો પ્રચાર કરતા હશે? કારણ કે સાકારની ઉપાસના, સાકારનો પ્રચાર કરવો હોય તો દાસ્ય ભાવ કેળવવો પડે, કે આઈ એમ સર્વન્ટ,
અને આ ભૌતિક જગતમાં કોઈને સર્વન્ટ બનવું નથી. આપણો ભાવ તો ગોળિયા વૈષ્ણવ પરંપરાનો ભાવ છે દાસાનું દાસાનું દાસ, પણ આપણે બનવું છે બોસાનું બોસાનું બોસ. તો બોસ છું, આઈ એમ નોટ સર્વન્ટ. બરાબર. એટલે આપણે કોઈ આપણાથી સુપિરિયર વૈષ્ણવ હોય, બરાબર, આપણે એની સેવાઓ માનવા માટે બહુ તૈયાર થતા નથી. કારણ કે અંદર આપણો ભાવ હંમેશા એ જ રહે છે બોસાનો બોસાનો બોસ વાળો, દાસાનું દાસાનું દાસ. એટલા માટે સૂક્ષ્મ રૂપે તો આપણે પણ માયાવાદી જ છીએ. માયાવાદ એટલો પ્રબળ રીતના ફેલાઈ ગયો છે, આપણા બધાના હૃદયની અંદર માયાવાદ છે. જ્યાં સુધી કોઈ વ્યક્તિ કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ ન માને, પોતાની જાતને બરાબર સુપિરિયર માને, એ વ્યક્તિ માયાવાદી છે. કૃષ્ણથી અલગ જ્યારે પોતાની આઈડેન્ટિટી સમજે ને, એ વ્યક્તિ માયાવાદી છે. ત્યારે કોઈ વ્યક્તિ માયા એટલે શું? માયા મતલબ જે નથી એને સાચું સ્વીકારવું એને કહેવાય માયા. તો આ શરીર છે સત્ય નથી, આને આપણે સાચું સ્વીકારીએ છીએ, એટલે આપણે પણ માયામાં છીએ. આ ભૌતિક જગતના બધા સંબંધો સાચા નથી, પણ એને સાચા સ્વીકારીને આપણે આખી જિંદગી નિભાવીએ છીએ અને ચાલીએ છીએ, તો માયા છે. તો આપણે પણ સૂક્ષ્મ રીતના માયાવાદી છીએ. બરાબર. આગળનો શ્લોક નાના એવા બ્રેક પછી લઈએ. 9:01 થઈ છે. 5 મિનિટનો નાનો એવો બ્રેક લઈ લઈએ. ચાલો, કોઈ કીર્તન લીડ કરશે? એનીબડી? હા પ્રભુજી મારે લેવું છે. રિદ્ધિ માતાજી. ઓકે, યસ, ઓલ ટુ એટલે યુ. ચાલો. નરસિંહ ન મહેતાનું ભજન ભજન છે 15 અધ્યાય ઉપરથી જ છે. 9 ને અધ્યાય 5 કન્ક્લુડ કરવાનું. હરે કૃષ્ણ. 1 થઈ ગઈ છે. હરે ઓલ કૃષ્ણ. ટુ યુ. હરે કૃષ્ણ. હે જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. હે જાગીને જોઉં તો પંચ મહાભૂત પરિબ્રહ્મથી ઉપન્યા, અરસ પરસ રહ્યા દેહને વળગી. એ ફૂલ અને ફળ તે તો વૃક્ષના જાણવા, થડ થકી ડાળ ન હોય અળગી. હે જાગીને જોઉં તો વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન હોય. એ ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમ હોય. હે જાગીને જોઉં તો જીવને શિવ તે આપ ઈચ્છાએ થયો, 14 લોક રચી જેણે વેદ કીધા. એ ભણે નરસૈયો તેજ તું, એ તેજ તું, એને સમર્યાથી કઈ સંત સિદ્ધ્યા. હે જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. હે જાગીને જોઉં તો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ધન્યવાદ માતાજી સુંદર મજાના કીર્તન માટે. થેન્ક યુ. તો
આપણે વાંચી રહ્યા છે શ્રીમદ ભગવદ ગીતા 15મો અધ્યાય. આઈ હોપ કે તમને સમજાઈ રહ્યું છે. સમજાઈ રહ્યું છે ને? વધારે ડિટેલમાં જવાની જરૂર નથી ને હજી. ભક્તિ શાસ્ત્રીમાં હજી થોડા ડિટેલમાં જઈશું આપણે. અહીં તો આપણે એક એક શ્લોક આપણે સમજાય એ પ્રમાણે કોશિશ કરી રહ્યા છે પ્રભુપાદના ભાવાર્થોમાંથી. ભક્તિ શાસ્ત્રીમાં હજુ થોડું આપણે ડિટેલમાં જઈશું. આઈ હોપ કે તમે ધીમે ધીમે આગળ આવીને ભક્તિ શાસ્ત્રીમાં આવશો બધા. બરાબર. અને ફરીથી આપણે આ જ રીતના જેમ અહીંયા લેવલ 2 1 માં ચર્ચા કરીએ છીએ એવી ચર્ચા અત્યારે ભક્તિ શાસ્ત્રીની બેચ છે એમાં 52 પાર્ટિસિપન્ટ છે અત્યારે. બરાબર. જે સર્ટિફિકેટ પાર્ટિસિપન્ટ છે કે જે ખૂબ સરસ બધા OBA CBA મહેનત કરવાની બધું સરસ કરી રહ્યા છે બધા. તો આઈ હોપ કે તમે બધા પણ આગળ આવશો અને ધીમે ધીમે આપણે બધા સાથે મળીને ત્યાં ભક્તિ શાસ્ત્રીમાં પણ આ ચર્ચાને વધારે ડિટેલમાં ભણશું. ઓકે, તો 2 શ્લોક આપણે ભણ્યા છીએ જેમાં પહેલા શ્લોકની અંદર ભગવાને કીધું કે સર અને અક્ષર બે જીવો જુદા જુદા છે અને બીજા નંબરના શ્લોકમાં ભગવાને કીધું કે ઉત્તમ પુરુષ એના કરતા જુદા છે. એ ત્રીજી આઈડેન્ટિટી છે. એક નિત્ય મુક્ત, નિત્યબદ્ધ અને ત્રીજું ઉત્તમ પુરુષ એટલે કે પરમાત્મા. હવે અહીંયા ભગવાન ક્લિયર કટ સ્ટેટમેન્ટ આપે છે. કોઈ એમ કે આત્મા પરમાત્મા બની જતો હોય તો હજી ભગવાન વધારે સ્ટ્રેટ ફોરવર્ડ અહીંયા આન્સર છે. શું કહે છે? યસ્માત શરમ અતિતો અહમ શરદપી ચોત્તમ. ભગવાન અહીંયા કહે છે કે હું યસ્માત એટલે કે કારણ કે શરમ બરાબર ચ્યુત થી અતિત એટલે કે પરમ એનાથી ઉપર છું. અક્ષરાત એટલે અચ્યુત થી પણ. ચ્યુત અને અચ્યુત એટલે કે આગળ 2 પ્રકારના જે જીવ જોયા ને આપણે નિત્ય મુક્ત નિત્યબદ્ધ, ભગવાન કે એનાથી અહમ. હવે અહીંયા આગળ કીધું ને કે ઉત્તમ પુરુષ પરમાત્મા, તો આપણે કીધું કે પરમાત્મા ભગવાન સ્વયં છે, બીજું કોઈ નથી. તો ભગવાને પોતે આવીને કહી દીધું કે હા પરમાત્મા હું સ્વયં છું. અહીંયા શું કીધું? અહમ. યસ્માત શરમ અતિતો અહમ. હું છું અક્ષરદાપી ચૌતમ. કે ક્ષર અને અક્ષર એનાથી અતિતો એટલે કે એનાથી હું ઉપર, બરાબર, પરમ, બરાબર, એ હું છું. કોણ? ચ ઉત્તમ, શ્રેષ્ઠ છું, હું સર્વોત્તમ છું. અતો અસ્મિ લોકે વેદે ચ પ્રતિત પુરુષોત્તમ. અતો અસ્મિ, અતઃ તેથી, અસ્મિ એટલે કે હું છું, લોકે આ જગતની અંદર, અને આ જગતમાં તો બરાબર, અને વેદે ચ વેદોમાં પણ, પ્રથિત એટલે કે હું પ્રખ્યાત છું. કેવી રીતના? પુરુષોત્તમ. એટલે ભગવાને કીધું કે એટલે હું પૂર્ણ પુરુષોત્તમ છું કારણ કે હું ક્ષર અને અક્ષર બંને પ્રકારના જીવોથી હું ઉત્તમ છું, હું એનાથી પરે છું, અને એટલે આ લોકની અંદર અને વેદોમાં પણ હું પ્રથિત પ્રખ્યાત છું. કેવી રીતના? પૂર્ણ પુરુષોત્તમ તરીકે. તો કોણ છે પૂર્ણ પુરુષોત્તમ? કોણ છે પરમાત્મા? 2 જવાબ આ શ્લોકની અંદર ભગવાને આપી દીધા. બરાબર. પહેલા શ્લોકની અંદર સર અને અક્ષર 2 જીવો જુદા જુદા. બીજા શ્લોકમાં ભગવાને કીધું ઉત્તમ પુરુષ છે એ ત્રીજી આઈડેન્ટિટી છે, એ 3 લોકમાં પ્રવેશ કરે છે અને એનું પાલન કરે છે. પણ ઉત્તમ પુરુષ કોણ? ત્યારે ભગવાને કીધું અહમ, હું જ તો છું, હું જ છું, હું પરમાત્મા છું. ક્ષર અને અક્ષર થી 2 થી ઉપર જે છે એ અહમ એટલે કે હું જ પરમાત્મા છું. અને અતો અસ્મિ એટલા માટે લોકે આ લોકની અંદર વેદે 4 વેદોમાં પ્રથિત છું, પ્રખ્યાત છું પુરુષોત્તમ તરીકે. હવે આમાં ક્યાં કન્ફ્યુઝન છે કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ માનવામાં? છતાં પણ લોકો 15મો અધ્યાય આખો આવડતો હોય, શ્લોકો કંઠસ્થ હોય, છતાં કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ માને નહીં. અમારા આ સર્વોપરી છે ને, અમારા આ સર્વોપરી છે ને, અમારા આ પૂર્ણ પુરુષોત્તમ છે ને, બરાબર. બધાને ભગવાન તરીકે સ્વીકારશે કૃષ્ણ સિવાય. બરાબર. દર વર્ષે નવા ભગવાન લોન્ચ થશે ભારતની અંદર. બરાબર. દર વર્ષે. આમ તો દર મહિને કયો તો ખોટું નથી. બરાબર. કારણ કે ભારતના અલગ અલગ રાજ્યમાં દર મહિને એક નવા ભગવાન લોન્ચ થાય. થોડાક દિવસમાં એક ભગવાન કે આઉટડેટેડ થઈ જાય પછી હવે જવા દો, આઉટડેટેડ. હવે નવા ભગવાન એવા છે, આઉટડેટેડ. હવે આ નવા સુરાપુરા એવા છે, હવે આઉટડેટેડ. હવે દશામાં એવા છે, હવે આઉટડેટેડ. બરાબર. વારંવાર નવા નવા ભગવાન આપણે ઓળખી નથી શકતા ને કે ઉત્તમ કોણ છે. ચ ઉત્તમ પ્રથિત પુરુષોત્તમ. અને પૂર્ણ પુરુષોત્તમ તરીકે વેદોમાં કોને આપ્યા છે? વેદોની અંદર પરમ પુરુષ તરીકે પ્રખ્યાત છું ભગવાન કે કોઈ બીજું નહીં, એ હું છું. આવું ને આવું સ્ટેટમેન્ટ 7.7 પણ આપ્યું. મત પરતરમ ન અન્યત કિંચિત અસ્તિ ધનંજય. આવું ને આવું સ્ટેટમેન્ટ બ્રહ્માજીએ બ્રહ્મ સંહિતામાં આપ્યું. ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ. એવું ને એવું સ્ટેટમેન્ટ સ્વયં દેવાધિદેવ ભગવાન મહાદેવ રુદ્રગીત
એટલે કે શ્રીમદ ભાગવતમનો 4થો ખંડ 24મો અધ્યાય 28મા શ્લોકમાં ભગવાન સ્વયં મહાદેવ કહે છે, યહ પરમ રહસ્ય સાક્ષાત ત્રિગુણાજીવ સંહિતાત ભગવંતમ વાસુદેવમ પ્રપન્ન સ પ્રિયો હિ મે. ભગવંતમ વાસુદેવ, તો વાસુદેવ કોનું નામ છે? કૃષ્ણનું. સ્વયં શિવજી કહે છે રુદ્રગીતની અંદર કે ભગવંતમ વાસુદેવમ એ છે અલ્ટિમેટલી કોણ છે? તો કે સાક્ષાત ત્રિગુણાત જીવ સંજ્ઞિતાત, એ સાક્ષાત છે પ્રકૃતિના ત્રણેય ગુણો અને બધા જ જેટલા પણ જીવો છે અલગ અલગ જગતની અંદર રહેલા એના અલ્ટિમેટલી સંજ્ઞિતાત, એના નિયંતા કૃષ્ણ છે. આ તો સ્ટેટમેન્ટ સ્વયં શિવજી આપેલું છે. કૃષ્ણ કૃષ્ણ જગન્નાથ ત્વમેવ પુરુષોત્તમ, આ સ્ટેટમેન્ટ પણ શિવજીનું છે. શિવજી માતા પાર્વતીને કહે છે, હે કૃષ્ણ, બરાબર, જો આ કૃષ્ણ માતા પાર્વતીને કહે છે. એકચ્યુઅલી શિવજી ને કૃષ્ણ વચ્ચેનો સવાલ છે, સોરી, બ્રહ્મવેદ પુરાણની અંદર છે, જ્યાં શિવજી કહે છે કૃષ્ણ કૃષ્ણ જગન્નાથ ત્વમેવ પુરુષોત્તમ, તમે જ છો ને પુરુષોત્તમ. કારણ કે અહીંયા કૃષ્ણએ આવીને કીધું છે ભગવદ્ ગીતામાં, વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમ, હું પુરુષોત્તમ છું, સૌથી સુપ્રીમ હું છું. એટલા માટે શિવજી બીજી સ્તુતિ પણ એમાં કરે છે ને 34મા શ્લોકમાં, નમ પંકજનાભાય, પછી નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને નહીં, એ નમઃ કુંતી મહારાણી, પંકજનેત્રાય. એ કુંતી મહારાણી, હું શિવજીની સ્તુતિ કહું છું. નમ પંકજનાભાય ભૂત સૂક્ષ્મેન્દ્રિય આત્મને વાસુદેવાય શાંતાય કુટસ્થાય સ્વરોચિસે. એ શિવજીની સ્તુતિ છે. કુંતી મહારાણીની સ્તુતિ એવી છે તમે કહો છો, શિવજી એ સરસ એવી સ્તુતિ ગાય છે ભગવાન માટે. નમઃ પંકજનાભાય, બે નમઃ પંકજનાભાય થી શરૂઆત થાય છે. શિવજીની સ્તુતિ અને કુંતી મહારાણીની બેની સ્તુતિ. ત્યાં શિવજી પોતે કહે છે, હે નમઃ પંકજનાભાય, બરાબર, હું તમને વંદન કરું. ભૂત સૂક્ષ્મેન્દ્રિય આત્મને, તમે જ છો સૃષ્ટિના મૂળ, ઇન્દ્રિય વિષયોના સર્વોપરી ઇન્દ્રિય આત્મને, એના સર્વોપરી નિયંતા છો. હે વાસુદેવ કૃષ્ણ, વાસુદેવ શાંતાય કુટસ્થાય સ્વરોચિમે, આપ અત્યંત શાંત છો, આપના સ્વયં પ્રકાશિત અસ્તિત્વના કારણે આપ પ્રખ્યાત છો પૂર્ણ પુરુષોત્તમ તરીકે, તમે છો. આટલા બધા રેફરન્સ હોય તો પછી હવે આપણને ક્યાં શંકા હોવી જોઈએ, બરાબર. અને ત્યારે હવે ભગવાન સ્વયં કહે છે, જો આ ત્રિશ્લોકી ગીતામાં બે પ્રકારના જીવ, એના ઉપર પરમાત્મા બેનની ઉપર છે, અને એ પરમાત્મા કૃષ્ણ પોતે છે, કોઈ જુદા નથી. અને એ જ પૂર્ણ પુરુષોત્તમ છે. એટલે ભગવાન આગળના શ્લોકની, એટલે જો શિવજી, બ્રહ્માજી, આદિ દેવતાઓ, ઇન્દ્ર આદિ દેવતાઓ ભગવાન કૃષ્ણ, ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરે છે, ભગવાન તમે પ્રગટ થાવ, તમે આવો, બરાબર. એટલા માટે, બરાબર, ભગવાન બ્રહ્માજી જયારે ભાગવતમ વાંચે ત્યારે શિવજી જો બેઠા છે ભાગવતમ સાંભળવા, અને શિવજી નિત્ય ભાગવતમ, નિત્યમ ભાગવત સેવયા, કન્ટિન્યુ ભાગવતમ શિવજીનું ચાલુ છે. કોઈ ના મળે તો માતા પાર્વતી સાથે ચાલુ વાર્તાલાપ ચાલુ હોય, બે પતિ પત્ની સતત ભાગવતમની કથા કરતા હોય છે, કન્ટિન્યુઅસ, બરાબર. એટલે છેલ્લે હવે ભગવાન 19મા અને 20મા શ્લોકમાં સમજાવે છે કે કૃષ્ણને જાણવું એટલે શું. ત્યારે ભગવાન કહે છે, યો મામેવ સમ્મૂઢો, આ નિષ્કર્ષ છે આખા અધ્યાયનો, યો મામેવ સમ્મૂઢો જાનાતિ પુરુષોત્તમમ, કે જે કોઈ યો મામેવ અસમ્મૂઢો, સંશય રહિત, મનમાં લેશ માત્ર શંકા ના હોવી જોઈએ, જાનાતિ, મને જાણે છે, કઈ રીતે? પુરુષોત્તમમ, હું જ પૂર્ણ પુરુષોત્તમ છું, હું જ સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડહેડ, મારા ઉપર કોઈ નથી. આવું જયારે કોઈ વ્યક્તિ અસમ્મૂઢો, સંશય રહિત થઈને જાણે, આપણા મનમાં શંકા છે, ભગવાન ખરેખર કૃષ્ણ જ છે, શિવજી છે, કુળદેવી છે, સુરાપુરા છે, માનતા તો અહીંયા પૂરી થાય છે, માનતા અહીંયા પૂરી થાય છે, આપણા મનમાં શંકા છે, આપણી અનન્ય ભક્તિ નથી. એટલે ભગવાન કહે છે, જ્યારે કોઈ વ્યક્તિ યો મામેવ અસમ્મૂઢો, કોઈ પણ પ્રકારની હૃદયમાં શંકાઓ તમને ના રહે, નો ડાઉટ કૃષ્ણ ઇઝ સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડહેડ, નો ડાઉટ, બરાબર, ત્યારે એ વ્યક્તિ, બરાબર, જાનાતી પુરુષોત્તમ, ભગવાને પૂર્ણ પુરુષોત્તમ તરીકે, ઉત્તમ પુરુષ તરીકે જાણે છે. અત્યારે ઘણા બધા સંપ્રદાય છે સમાજની અંદર કે જે ભગવાન કૃષ્ણને સાઇડલાઈન કરી અને પોતાના નવા પૂર્ણ પુરુષોત્તમ બનાવી રહ્યા છે.
અને આખા એક સમાજને મિસગાઈડ કરી રહ્યા છે. ભોળા માણસોને, જેને કઈ ખબર નથી પડતી, જેને શાસ્ત્ર નથી વાંચી, આવા લોકોને મિસગાઈડ કરી રહ્યા છે કે આ પૂર્ણ પુરુષોત્તમ છે, આ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ છે, આ જ પરમ બ્રહ્મ છે, જ્યારે આ બધા જ શબ્દ માત્ર કૃષ્ણ માટે વપરાયા છે. બરાબર. તો આવા લોકોથી બચીને રહેવું જોઈએ. ભગવાન ક્લિયરલી કહે છે, મૂર્ખા છે કે જે મને પુરુષોત્તમ, પૂર્ણ પુરુષોત્તમ તરીકે જાણી નથી શકતા. બરાબર, મૂર્ખ છે. અને જ્યારે કોઈ જાણી લે છે ને, યો મામેવ અસમૂઢો શંકા વગર જાનાતી પુરુષોત્તમ, પૂર્ણ પુરુષોત્તમ તરીકે, તો શું? સર્વવિદ. વિદ એટલે જાણવું, સર્વ એટલે બધું, મતલબ એ વ્યક્તિ બધું જાણે છે. ખાલી કોઈ વ્યક્તિ કૃષ્ણને જાણી લે ને, એ વ્યક્તિ બધું જાણી લે, એને બીજું કઈ જાણવાની જરૂર નથી. બરાબર. ભગવાન ચૈતન્ય મહાપ્રભુ એકવાર સાઉથની યાત્રા કરી રહ્યા હતા, એક મંદિરની બહાર, તમને લોકોને કથા પ્રસંગ ખબર છે, છતાં સરસ પ્રસંગ છે એટલે હું તમને કહું છું કે મંદિરની બહાર એક સંત હાથમાં ભગવદ્ ગીતા ઊંધી પકડેલી છે અને રડી રહ્યા છે. બરાબર. તો એની પાસે જઈને પૂછે છે શું થયું, કેમ થયું? તો સંત કહે છે કે મારા ગુરુ મહારાજે મને આદેશ આપ્યો છે, ગુરુ આદેશ છે કે ગીતા વાંચવી, ભગવદ્ ગીતા વાંચવી, પણ હું તો અભણ છું, કેવી રીતના વાંચું? છતાં હું પ્રયત્ન કરું છું, આ પિક્ચર જોઈને, ફોટા જોઈને. બરાબર. તો તમે રડો છો શું કામ? રડું છું એટલા માટે કે મારા કૃષ્ણ, મારા સ્વામી સારથી બન્યા છે કે આ પિક્ચર ની અંદર મારા ભગવાનને સારથી બનાવ્યા છે. અર્જુન પાછળ ઉભા છે અને આનાથી મને ખૂબ દુઃખ થાય છે કે મારા ભગવાન કેટલું સહન કરી રહ્યા છે. સારથી બનીને લાતો ખાઈ રહ્યા છે, નીચું સ્થાન એને અપનાવ્યું છે. મારા ભગવાન કેટલા કરુણા વત્સલ છે, ભક્ત વત્સલ છે, કેટલા દયાળુ છે. બરાબર. તો આ જાણીને મને બહુ ખૂબ દુઃખ થાય છે કે મારા ભગવાન સારથી બનવું પડ્યું. મારા ભગવાનને સારથી એટલા માટે બન્યું કે તમે હું ભગવાનને માનતા નથી. શું લાગે તમને? ભગવાન સારથી એટલા માટે બન્યા છે, ભગવાનને દેખાડવા માંગે છે કેટલો પ્રેમ કરે છે. તમે એનું ભક્તિ નથી કરતા ને, ભગવત ધામ નથી જતા, એટલે અહીં કૃષ્ણ આવે. કૃષ્ણએ એવી કૃષ્ણને લીલા કરવી પડે છે કે પોતાના સ્થાનથી નીચું સ્થાન ભગવાન સ્વીકારી લે, સારથી તરીકે બેસી જાય છે, જેથી તમને ને મને એક ઇનડાયરેક્ટ મેસેજ આપી શકે કે હું તમને કેટલો પ્રેમ કરું છું, મને કોઈ ઘમંડ નથી. તમે આવો, બરાબર, તમે મારા અંશો છો, તમે મારી સાથે રહો, આપણે બધા સાથે મળીને ખૂબ આનંદ કરીશું. મને કોઈ પ્રોબ્લેમ નથી. મને શ્રીધામા જયારે કહે છે કે આવ કૃષ્ણ, બરાબર, કંસને મારવો શું બહુ મોટી વાત છે, મારી સાથે બબે હાથ થઈ જાય, તો કૃષ્ણ કે મને કોઈ ગમન નથી, હું તરત ત્યાં કૂદું છું, શ્રીધામા મને પટકીને નીચે ફેંકી દે છે. હું એવું નથી કહેતો કે હું પૂર્ણ પુરુષોત્તમ છું, મને કોઈ કેમ પટકી શકે. બરાબર. ભગવાન સારથી બનવા માટે ત્યારે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ એને કહે છે કે તમારે બીજું કઈ જાણવાની પણ જરૂર નથી, કારણ કે તમે કૃષ્ણને જાણી લીધા છે. કારણ કે કૃષ્ણને પ્રેમ કરવો, કૃષ્ણની ભક્તિમાં ડૂબી જવું, આજ અલ્ટિમેટલી શાસ્ત્રનો સાર છે, જે આ શ્લોકમાં લખ્યું છે. યો મામ એવ સંબુઢો જાનાતિ પુરુષોત્તમ, શંકા રહિત થઈને જયારે કોઈ પૂર્ણ પુરુષોત્તમ તરીકે મને જાણે, સર્વવિદ, એ બધું જાણી ગયો છે. અને પછી શું કરશે? જાણી ગયો છે તો બરાબર ગામમાં જઈને ઘમંડ કરશે, બડાઈ કરશે કે હું બહુ પંડિત છું, બુદ્ધિમાન છું? નહીં. શું કરશે? ભજતી મામ, સર્વવિદ. અહીંયા સંધિ છૂટી પાડો તો શું છે? ભજતી મામ, એ મારું ભજન કરવા માંડે છે. આ નથી લખ્યું કે કર્મયોગ કરે છે, જ્ઞાન યોગ કરે છે, અષ્ટાંગ યોગ કરે છે, ધ્યાન કરે છે, તપ કરે છે. શું કીધું છે? ભજતી. બરાબર. મામ સર્વ ભાવેન ભારત, એ પૂર્ણ મારી ભક્તિમાં પુરોવાઈ જાય છે. કારણ કે એને ખબર છે મૂળમાં પાણી રેડીએ ને એટલે બીજે કે પાણી રેડવાની જરૂર નથી. એટલે મન આપો મદભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. કોના માટે હોવું જોઈએ આ બધું? ઓનલી ફોર કૃષ્ણ. મન કૃષ્ણ માટે હોય, ભક્તિ કૃષ્ણ માટે હોય, પૂજા કૃષ્ણની થાય, નમસ્કાર કૃષ્ણ માટે. અને ત્યારે આખા અધ્યાયના અંતે ભગવાન કહે છે આ જ્ઞાન કેવું છે. અત્યાર સુધી જે ચર્ચા થઈ, ચેપ્ટર બહુ નાનું છે, 20 શ્લોક છે આની અંદર, પણ 20 શ્લોકની અંદર ભગવાને બધું જ આપી દીધું. આપણે કોણ છીએ, પરમાત્મા કોણ છે, ભગવાન કોણ છે, ભગવાનનું સ્થાન, બરાબર, બુદ્ધિમાન વ્યક્તિ કોણ છે, ભૌતિક જગત એટલે શું, આધ્યાત્મિક જગત એટલે શું, શું કામ આપણે અહીંયા ફસાયા છીએ, બરાબર, કોણ આપણું પાલન કરે, કેવી રીતના પાલન કરે, કોણ આપણને ખવડાવે, કોણ આપણું પાચન કરે, કોણ આપણને અગ્નિ આપે, બધું જ એક જ અધ્યાયમાં. બરાબર. તો ભગવાન કહે છે ઇતિ ગુહ્યતમમ શાસ્ત્રમ,
બરાબર. આ શાસ્ત્રનો અતિ ગુહ્યતમ, ત્રણ છે ને, ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમમ. ગુહ્યતમ ભાગ છે શાસ્ત્રનો. કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે અને આપણે એની ભજતી ભક્તિ કરવી જોઈએ. અલ્ટિમેટલી ગુહ્યતમ સર્વાધિક ગુપ્ત ભાગ છે. બરાબર. અલ્ટિમેટલી વેદોનો સાર છે. ઇદમ મુક્તમ મયાનગ. ઉક્તમ એટલે કેવું? બરાબર. કૃષ્ણ કહે છે મેં તને કીધું. વાય? કારણ કે અનઘ, ભગવાન ફરીથી એક કઈ સર્ટિફિકેટ મૂકે છે. શેનું સર્ટિફિકેટ? કે જે કોઈ વ્યક્તિ અનઘ એટલે કે નિષ્પાપ હશે, બરાબર, એ આ સમજી શકવાના છે. હજારો લોકોને 15મો અધ્યાય મોઢે છે. હજારો લાખો લોકોને, હજારો નહીં લાખો લોકોને 15મો 12મો અધ્યાય મોઢે છે. લોકો પોપટની જેમ શ્લોકો બોલતા હોય એને પૂછો, ખરેખર આ ભણ્યા છો? શું તમે આ સમજી શકો છો? જે આજની કાલની 2 દિવસની જે ચર્ચા થઈ, 1.5 કલાકની 3 કલાકની ચર્ચા, પૂછવો જોઈએ જેને બધા શ્લોકો આવડતા હોય કે શું તમે આ રીતના ભગવાનને સમજી શકો છો? જેમાં આમાં લખ્યું છે ક્લિયર કટ, કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે, સ્વયં પરમાત્મા છે, સર અક્ષર જીવ જુદા છે, કોઈ દી પરમાત્મા નથી બની શકતા. ભજતી આપણે એનું ભજન કરવું જોઈએ. તો આપણે હવે નથી સમજી શકતા. વાય? કારણ કે અનગ નથી. જ્યારે કોઈ વ્યક્તિ અનગ બને ને નિષ્પાપ બને, બરાબર, ત્યારે આ જ્ઞાન છે એ પ્રગટ થાય છે. અને જ્યારે આ જ્ઞાન છે એ પ્રગટ થાય, અનગ, બરાબર, અનગ એટલે નિષ્પાપ. કઈ રીતના નિષ્પાપ થવાય? હરિદ્વાર જવાનું, ગંગામાં સ્નાન કરવાનું, જય હર હર ગંગે ડૂબકી મારીને બહાર, પાપ નાશ થઈ જાય. તો પાપ તો નાશ થઈ જાય. ગંગાજીમાં ડૂબકી મારવાથી પાપ નાશ ન થાય કોઈ શંકાને સ્થાન નથી. 100% પાપ નાશ થાય. પણ એક વસ્તુ નાશ ના થાય. શું? શું નાશ ના થાય? પાપ કરવાની વૃત્તિ. પાપ કરવાની વૃત્તિ. પાપ તો નાશ થઈ જાય તમારા, બરાબર ને? ગંગાજીમાં એ 100% શક્તિ છે કે એકવાર ડૂબકી લગાડો, હજારો જન્મના પાપ છે એ તમારા નાશ કરી શકે ગંગાજી. બરાબર. પ્રોબ્લેમ એક જ વસ્તુનો રહી જાય, ત્યાંથી પાછા આવ્યા પછી હતા એ નહીં. કારણ કે વૃત્તિ બદલાતી નથી. તો અનગ કેવી રીતના થવાય? તો અનગ એક જ રીતના થવાય. નામ નામકારી બહુધા નિજ સર્વ શક્તિ તત્રાર્પિતા નિયમિત સ્મરણેન કાલ એતાદસી તવ કૃપા ભગવન મમાપી દુર્દેવ મિત્ર સંવિભાજનિન અનુરાગ. શેનો શ્લોક છે આ? શિક્ષાષ્ટકમ. કેટલો શ્લોક? કેટલામો? ચોથો, 4 નંબરનો. નહીં, બીજા નંબરનો શ્લોક છે. નામ નામકારી બહુધા નિજ સર્વ. પહેલો તો શ્લોક છે તો દર્પણ માર દે. ચોથો તો ન ધનમ ન જનમ, એ ચોથો. ઓકે. તો આ જયારે આપણે કરીશું, ભગવાને બધી જ શક્તિ પોતાના નામમાં ભરી દીધી છે. નામ નામકારી બહુધા નિજ સર્વ શક્તિ, બરાબર. અને એનું જયારે સ્મરણ કરવામાં આવે, બરાબર, ત્યારે ભગવાન એટલી આપણા ઉપર કૃપા કરે છે. પણ આપણે તો દુર્ભાગ્યશાળી આત્માઓ છીએ કે આપણને નામમાં કોઈ પ્રેમ નથી, રુચિ આવતી નથી. માળા કરવામાં રુચિ નથી આવતી. 1.5 કલાકનો ક્લાસ સાંભળશે લોકો, પણ હમણાં એમ કહેશ કે 7 મિનિટની એક માળા કરો સાથે મળીને, એટલે તરત બધાને ઉતાવળ આવશે ને ભાગવા વાળી. રુચિ નથી. ન અનુરાગ. હવે જયારે નામમાં અનુરાગ નહીં આવે ને, તો આપણામાં આ અનઘ નામની ક્વોલિટી નહીં આવે. અનઘ નામની ક્વોલિટી નહીં આવે ને, તો તમે આજે 1.5 કલાક સાંભળ્યું ને, અલ્ટિમેટલી એનો કોઈ મતલબ નથી રહેતો. કારણ કે તમે સમજી નથી શકવાના. કારણ કે અનઘ ક્વોલિટી આવશે ત્યારે આ વૈદિક શાસ્ત્રોનો સર્વાધિક ગુપ્ત ભાગ છે એ પ્રગટ થશે તમારા હૃદયમાં કૃષ્ણ દ્વારા. બરાબર. જે કોઈ મનુષ્ય આને સમજી જાય, હવે ધારો કે આ બરાબર સમજી ગયા, કોઈ અનઘ છે આમાંથી 163 64 માંથી સમજી ગયા, તો એતદ બુદ્ધવા બુદ્ધિમાન, બરાબર, એ વ્યક્તિ કેવો થઈ જશે? બુદ્ધિમાન. બરાબર. એ વ્યક્તિ બુદ્ધિમાન થઈ જશે. અને કૃત કૃતશ્ચ ભારત, એને જે કંઈ પણ કૃત, બરાબર, જે કંઈ પણ કરવાનું, જે કંઈ એના પ્રયાસો છે, બરાબર, ક્યાં સમય આપવાનો, જીવનનો ઉદ્દેશ્ય શું છે, ક્યાં જવાનું છે, કોની ભક્તિ કરવાની છે, કોની પૂજા કરવાની છે, હું કોણ છું, ભગવાન કોણ છે, બરાબર, આ બધું જ એને કૃત કૃતશ્ચ, એના પ્રયાસો બધા કેવા થઈ જશે? સંપૂર્ણ, કમ્પ્લીટ. બરાબર. મોટા ભાગના મોટિવેશનલ સ્પીકરો તમે જો ભૌતિક જ્ઞાન આપી રહ્યા છે અત્યારે, આ જગતમાં કેમ વધારે ફસાઈને રહેવું એનું જ્ઞાન આપી રહ્યા છે.
કહેવાતા સંપ્રદાયો પણ આનું જ્ઞાન આપી રહ્યા છે. અમારા સંપ્રદાય સાથે જોડાવ, તમારે પૈસાની કોઈ દી ખામી ન થાય. વચ્ચે આપને વિક્રમ પંડ્યા પ્રભુજી કહેતા હતા, આપણે કોઈ મત પંથની વાત નથી કરતા, પણ મોટા ભાગે સમાજની અંદર અત્યારે આ ચાલી રહ્યું છે કે કેમ આપણે ભૌતિક જગતમાં અહીંયા ખૂંચીને રહીએ, જ્યારે આ અધ્યાયની અંદર ભગવાન શરૂઆત ત્યાંથી કરે છે કે તમે ઊંધી જગ્યાએ છો, તમારે અહીંયા રહેવું છે. તમે ડાળી પછી ડાળી પછી ડાળી પછી ડાળી, કબીરવડ ભરૂચનું તમે જોવો છો, કબીરવડ એના જેવું આપણે આપણું કરીને રાખી દીધું છે. મૂળ તો બ્રહ્માજી છે, ત્યાંથી નીકળ્યા પછી ક્યારેક ઇન્દ્ર, ક્યારેક કીડી, ક્યારેક મકોડા, બરાબર, ક્યારેક ગધેડા, ક્યારેક ભૂંડડા બનીને ફર્યા રાખીએ છીએ, ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે. એવું ઘટાટોપ વૃક્ષ કરી મૂકી દીધું છે કે આપણું મૂળ આપણે ભૂલી ગયા ક્યાંથી આવ્યા છીએ, ખબર જ નથી. આપણને એમ લાગે આ જ છે બધું, આ જ સાચું છે. સવારે ઉઠીએ, ટિફિનના ડબલા લઈએ, પૈસા કમાઈએ, ઘરે આવીએ, સુઈ જઈએ, છોકરા મોટા કરીએ, છોકરાને ભણાવીએ, એના લગ્ન કરીએ, એટલે ગંગા નાયા. શું ગંગા નાયા? બધાની આ જ ફિલોસોફી છે ને મૂળ તો, બરાબર. ભણી ગણીને મોટા થઈને લગ્ન કરીને છોકરા થાય, છોકરા ભણે, છોકરા મોટા થાય, એના છોકરા થાય, એટલે આપણે કાર્યક્રમ પૂરો. એના માટે આવ્યા છીએ. છોકરા તો ગધેડા નહીં થાય છે રોડ ઉપર, ખાવા એને મળી જાય 2 ટાઈમનું, ઊંઘવા એને મળી જાય છે. બખેલું કૂતરાય બનાવીને બેઠા છે, નથી બનાવીને બેઠા? એના માટે જન્મ થોડો છે, બરાબર. જન્મ છે ભગવત પ્રાપ્તિ માટે. થોડું કડવું છે, બરાબર. એવું નથી હું કઈ પરમહંસ છું, બરાબર, હું તમારી લાઈનમાં છું, બરાબર. પણ એટલીસ્ટ આ સમજશું ધીમે 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 ધીમે, તો આપણી જે 24 કલાક જે હોય, 12 કલાક 15 કલાક આપણે આપણી પાછળ ખર્ચી નાખતા હોઈએ છીએ, એને ધીમે ધીમે વિભાજિત કરીએ. શરૂઆતમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીએ, માળા કરીએ, ભગવાન માટે 1 કલાક કાઢીએ, બરાબર, જપ કરીએ. જાજુ નહીં તો એ 4 માળાથી એટલી તમે શરૂઆત કરો. તમે લેવલ 2 ના પાર્ટિસિપન્ટ છો, તમે મને પ્રોમિસ આપેલું છે કે તમે 4 માળા કરશો. 4 માળા એટલે અડધી કલાકનો સમય લાગે. અડધી કલાક માળા માટે, જપ માટે સમય કાઢી લો, બરાબર. થોડોક ભગવાન માટેનો સમય ધીમે 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 વધારતા જાવ. એક સમયે આનંદ આવશે જીવન જીવવામાં કે તમે બધું બેલેન્સ કર્યું હશે. 8 કલાક તમારા ખાવા પીવાના સુવાના, 8 કલાક તમારા નોકરી ધંધો કામ ધંધે જવાના, અને 8 કલાક છે તમારા સ્પેશિયલ ભગવાન માટે ડેડિકેટેડ છે, જેમાં ભાગવતમ, ભગવદ્ ગીતા, તમારી માળા, મંગલા આરતી અને તમારું રીડિંગ, બરાબર, આનો સમાવેશ થાય. અને ત્યારે તમે જે આનંદ આવશે, જીવન જીવવાનો ખૂબ આનંદ આવશે. અને હું તો કહું, જે લોકો નિવૃત્ત છે, બરાબર, એ લોકોએ બિલકુલ ચાન્સ ના લેવો જોઈએ, બિલકુલ ચાન્સ ના લેવો જોઈએ. એને તો 16 અવર્સ, બરાબર, ભગવાનની સેવામાં લગાડી દેવી જોઈએ. 8 કલાક બાકીની તમે તમારા માટે ખાવા પીવાના સુવામાં લગાડો, ઇટ્સ ઓકે, બરાબર. સફિશિયન્ટ પૈસા હોય, બાળકો સેટ થઈ ગયા હોય, બરાબર, તો છોડી દો હવે. શાસ્ત્ર કે છે વાનપ્રસ્થ લેવું જોઈએ એટલીસ્ટ, બરાબર. ભલે એવી પરિસ્થિતિ ના હોય, બાળકો સેટ ના થયું, ઇટ્સ ઓકે, પણ બાળકો સેટ થઈ ગયા, સફિશિયન્ટ પૈસા, સફિશિયન્ટ બેંક બેલેન્સ, તો છોડી દો, બરાબર. હવે આ સમય છે ભગવત પ્રાપ્તિ માટેનો, બરાબર. તો ભગવાન કહે છે એતદ બુદ્ધવા બુદ્ધિમાન, એ વ્યક્તિ બુદ્ધિમાન થઈ જશે, કારણ કે એને જાણી લીધું ને ભગવાન કોણ છે, અને ત્યારે એના બધા જ પ્રયત્ન પૂરા થઈ જશે. તો આવા મોટિવેશનલ સ્પીકરોમાં ફસાવો નહીં, આવા ગુરુમાં બિલકુલ ના ફસાવું કે જે તમને આધ્યાત્મિક જગત ના સમજાવે, જે તમને આ ભૌતિક જગતનું ઐશ્વર્ય બતાવે ને, આવા ગુરુ પાસે નહીં જવાનું. જે તમને એમ કે અહીંયા રૂપિયા, પૈસા, ધન, ગાડી, બંગલા, બરાબર, તમારું કારખાનું કેવી રીતના સારું ચાલે, એની ટિપ્સ જે ગુરુ આપતા હોય ને, આવા ગુરુનું શરણ નહીં લેવાનું. આવા ગુરુનો ત્યાગ કરો. જે ગુરુ તમને ભૌતિક જગતમાં પકડીને રાખતા હોય, આવા ગુરુનો ત્યાગ કરો. કારણ કે ગુરુ એને ના કહેવાય, ગુરુ એને કહેવાય જે તમને જીવ અને કૃષ્ણ વચ્ચેનો સંબંધ સમજાવે. જીવ અને કૃષ્ણ વચ્ચેનો સંબંધ ના સમજાવે ને એને ગુરુ ના કહેવાય, એને પાખંડી કહેવાય, બરાબર. આપણને મજા આવે, એકચ્યુઅલી બેંક બેલેન્સ આપણું વધતું હોય, આપણી નામના વધતી, આપણને આનંદ આવે, પણ એ આનંદ તો ક્ષણિક છે. હમણાં મનુષ્ય શરીર છૂટી જશે અને કૂતરાની યોનિમાં આપણે જતા રહીશું. તો આ જ્ઞાન ભગવાન કહે છે કેવું છે? મોસ્ટ કોન્ફિડેન્શિયલ, ગુહ્યતમ, મોસ્ટ કોન્ફિડેન્શિયલ. બધા નથી સમજી શકતા. જો તમે સમજી ગયા હોય તો તમે બુદ્ધિમાન થઈ ગયા છો. બરાબર. જો આ અધ્યાય 2 દિવસની ચર્ચા આપણે જે કરી તમને સમજાઈ ગયું તો યુ આર ઇન્ટેલિજન્ટ. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય, શ્રી પ્રભુપાદ કી જય, ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ.